નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. નવજીવન ટોક્સનો મુખ્ય આશય ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તકો, ઉત્તમ સાહિત્ય અને સર્જકો એમની સાથે એક ગોઠડી કરવાનો ઓટલો બને એ મુખ્ય આશય રહ્યો હતો. અને આપ જાણો છો એમ નવજીવન ટોક્સના આ કાર્યક્રમોની જે અમારી કાર્યશાળા છે એને 100 ઉપક્રમો ક્યારના પૂરા થઈ ચૂક્યા છે અને આપ સૌનો એમાં બહુ મોટો સહયોગ અમને મળ્યો છે. NPF નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ હમણાં જ પૂરો થયો અને એ ફેસ્ટિવલના જે ફોટોગ્રાફરના એક્ઝિબિશન્સ છે ફોટોનું એ આપ અત્યારે 5 ફેબ્રુઆરી સુધી માણી શકશો. ત્યાં ભારતના ઉત્તમ ફોટોગ્રાફર્સનું કામ તમને બહુ રસ પડશે એ કામમાં. હવે પાછું ફેસ્ટિવલ પૂરો થયો અને આપણે નવજીવન ટોક્સની પરંપરા પુનઃ પ્રારંભ કર્યો છે. તો આજના આ મણકામાં આપણી વચ્ચે ગુજરાતી ભાષાના મેઘધનુષનો 8મો રંગ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું ગુજરાતી ભાષાના જાણીતા અને માનીતા સાહિત્યકાર હિમાંશી શેલતને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. આદરણીય હિમાંશી શેલત. હિમાંશીબેન સાથે લગભગ 1.5 વર્ષથી અમે લોકો એડવાન્સ બુકિંગમાં પડ્યા હતા. અમે કંકુ, ચોખા, નારિયેળ, લાપસી, ચૂંદડી ચડાવો, ₹1.25 જે કહો એ બધાથી એમના ઉંબરા ઉપર મૂકી જ જતા હતા. અને એ કહેતા હતા કે આજે કરું, કાલે કરું, આજે કરું, કાલે કરું, પણ આમાં ચાંચુડી ઘડાવું છું નહોતું. એમની ચાંચ તો ઘડાયેલી જ હતી, પણ એમને બહુ સુંદર વાત મને કરી અને હું દર વખતે ફોન કરું, દર વખતે મારા હથિયાર બુઠ્ઠા કરી દે. અને એમનું એક વાક્ય કે હું છે ને, એનો કહેવાનો એક ભાવ એવો પણ હતો, એક્ઝેક્ટ આ શબ્દો નહોતા કે હું તારી જેમ ભડભડિયો બહુ મને હતો. પણ સમય જતાં મને એવું સમજાણું કે મારા કેન્દ્ર સ્થાનેથી હું નીકળી ગઈ છું. એટલે હું વાત કરું તો શેના વિશે કરું? પાછો હું ફોન મૂકું, ફરી પાછો ઉઝમમાં આવું, થોડો સમય થાય, મને થાય કે ના ના, પણ આપણે શું કામ રહી જઈએ? આપણે પ્રસંગે ઢોલ વાગે તો એક ઢોલ હિમાંશી શેલતનો કેમ ન હોય? પાછો ફોન કરીએ, બેન હા ભાઈ ઉનાળો છે, પછી ચોમાસું આવ્યું, પછી શિયાળો આવ્યો, હું વાટ જોઉં કે ક્યારેક તો મેળ પડશે. અને પછી આમાં એવું હોય કે તમે કાશીએ જાઓ ને, પછી સાક્ષી ગોપાળ હોય, સાક્ષી હનુમાન હોય કે હાજરી પુરાવે કે જગ્યા જવા જેવી છે, વાંધો નહીં આવે. તો અમારા બે સાક્ષી ગોપાળ એવા મિનલ દવે અને શરીફાબેનને ખાસ યાદ કરું છું કે એમણે ખાતરી આપી કે આ હાટમાંથી ભરત લેવા જેવું ખરું. અને પછી એમાં ભલું થાય ફેસબુકનું કે મને ખબર પડી કે બેન છેક કચ્છ જાય છે. પછી તો મેં કીધું હવે બાકી રહું, કચ્છ સુધી જાઓ તો અમદાવાદનો શું વાંક? અને બેને મને કીધું હું આવીશ, પણ હું ભાષણ નહીં કરું, આપણે કંઈક સંવાદ કરીએ. અને એમાંથી આ ઉપક્રમ રચાયો. તો બેન, નવજીવન ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે અને આપણે સંવાદ જ કરવાનો છે, ઇન્ફોર્મલ, ગુજરાતી ભાષાને અને એમના સાહિત્યને સેલિબ્રેટ કરવાનો છે. તો સૌથી પહેલાં હું ખાસ તમારો આભાર માની લઉં છું અને બિલકુલ તમારી લગોલગ હવે ગોઠવાઈ જાઉં છું. 2012-13નો સમયગાળો, હું ભાવનગરમાં એન્જિનિયરિંગ કોલેજ નવી મૂકીને અમદાવાદ આવેલો. અને એક એવું હતું કે જેમ તીર્થ સ્થાનોમાં દર્શન કરવા જઈએ એમ અમને એક એવું પણ હતું કે લેખકોને મળવા જઈએ. તો મારો એક પરમ મિત્ર છે આનંદ ઠાકર, ઉનામાં છે, પ્રાથમિક શાળાનો શિક્ષક છે અને એ વખતે દિવ્ય ભાસ્કર સાથે જોડાયેલો. અને એને પણ એવું કે વાંચ્યા પછી અમારે કલાકો સુધી વાત કરવા જોઈએ. તો એમાંથી અમે બંને ઉપાડ્યું કે ચાલો ને હિમાંશીબેનનું ઘર જોવા જઈએ. અને 2012માં અમે લોકો અમદાવાદથી નીકળ્યા અને આખો એક પટ્ટો અમારો હતો લાઇનમાં. એમાં અમારી આખી યાત્રા છેલ્લે કિરીટ દુધાતની ચાથી પૂરી થયેલી. એ એકદમ યાત્રા અમને યાદ છે. એમાં હિમાંશીબેનના ઘરે અમે પહોંચી ગયેલા અને અહોભાવ એકદમ આંખોમાં અંજાયેલો, જે આજે પણ છે એમના સર્જન પ્રત્યેનો. કોઈ ખાસ વિશેષ ઓળખાણ નહીં, ફોનથી વાત થયેલી કે બેન અમારે તમને મળવા આવવું છે. પણ જે ઘરમાં અબોલ પ્રાણીઓને પ્રવેશ સીધો હોય ને, ત્યાં બોલકા પ્રાણીઓને પ્રવેશ માટે બહુ રાહ જોવી પડે. કેમ કે દર વખતે બોલે એના બોર નહીં વેચાય. એટલે બેને અમને પ્રવેશ તો આપ્યો, હું ને આનંદ. અને આનંદ પાસે વધારે બોલવાનું હતું, મારા પક્ષે સાંભળવાનું હતું.
અને બેનની આખી પુસ્તકાલય લાઇબ્રેરી જોઈ અને આખું એમનું ઘર જોયું અને બહુ અહોભાવથી એમની સામે બેસી અને હું ટગર એમને જોઈ રહેલો. એ આખી પ્રસંગ બેન મને આજે પણ યાદ છે અને એ ફોટોગ્રાફ આનંદે ક્લિક કરેલો. અને બેન સાથે વાત થયેલી, નવો પેલું વાર્તાના બધા ઉભરા હોય ને કે આ એટલે કેમ ને તે એટલે કેમ, અને એને એક જ વાક્યમાં કહ્યું કે કળા અને જીવનને નિસ્બત છે, બંને એકબીજાથી છેટું નથી, પણ જીવન નથી જીવ્યા, જીવન જીવવાનું ઘણું બાકી છે, તો તમારી કળામાં જીવન બાદ છે એવું દેખાશે. એ એમની શેઠની શિખામણ ઝાંપા સુધી નહીં પણ કરિયાવરમાં બાંધેલી માની શિખામણ હતી પ્રવેશિકા તરીકે. એ વાતને હું યાદ કરું છું. સખ્ય એવું નામ, અને એ ઘરને જે સખ્ય ભાવે પ્રાણીઓ સાથે મૈત્રી કેળવાય, પ્રાણીઓ પડાતા નથી એ ઘરમાં. મારે તમને બેન એ પૂછવું છે કે આ સખ્ય ભાવ તમારો કેળવાયો એ ઘર સાથે, પ્રકૃતિ સાથે, પ્રાણીઓ સાથે, આ ભાવ કેળવાયો એના પાયામાં કયા વર્ષો છે તમારા? બાળપણ છે કે કોઈ વ્યક્તિ જવાબદાર છે? એ સખ્ય ભાવની વાત સૌથી પહેલાં કરો. બાળપણથી જ મને પ્રાણીઓ માટે બહુ જ લગાવ. એ કેવી રીતે આવ્યો મને નથી ખબર, પણ મને એવું લાગે છે કે કંઈક એ લોકોના કુળનું મારામાં કંઈક હોવું જોઈએ એવું મને હંમેશા લાગ્યું. નહીં તો આટલી બધી આત્મીયતા ના હોય. પણ ત્યારે જ્યાં અમે રહેતા હતા, મારું બાળપણ જ્યાં ગયું ગજ્જરના બંગલામાં, ત્યાં પ્રાણીઓ હંમેશા ખૂબ બધા હોય. જંગલ જેવું, વગડા જેવું ઘર, કૂતરા બિલાડીઓ તો હોય જ, પણ વણિયર પણ આવે રાત્રે, વાંદરાઓ હોય, સાપ ઘણા બધા. એટલે આ બધાની વચ્ચે જ એક ભયમુક્ત બાળપણ મને મળ્યું. હજુ આજે પણ મને કોઈ પ્રાણીને દૂરથી જોઈને કોઈ ચીસ પાડે તો એવા માણસ વિશે મારા મનમાં બહુ શંકા પેદા થાય કે આનો ભરોસો કરવા જેવો છે કે કેમ. કારણ કે પૃથ્વી પર રહેલા જીવો વિશે જો એ આવું વિચારે છે તો પછી હી મસ્ટ બી સમવન ડિફરન્ટ. એટલે એ આત્મીયતા પહેલેથી જ કહેવાયેલી. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ એ ભાવ વધતો ગયો. પ્રાણીઓ તો ભાવ જોઈને આવે જ પાસે. એટલે એક આવ્યા, બે આવ્યા, ઘણા બધા આવ્યા. આજે એટલા બધા છે કે ક્યારેક મને એવું લાગે કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેનેજ. વ્યવસ્થા કરવાનું કામ અઘરું છે. પણ મેં વર્ષોથી એક જાતને વચન આપેલું કે મારે ઘરે જે કોઈ પ્રાણી પોતાની મેળે આવશે એને હું જાકારો નહીં આપું. આઈ વિલ નેવર ક્લોઝ માય ડોર. બારણું નહીં બંધ કરું. એટલે એ લોકોને આ વાતની ખબર પડી ગઈ. એમનું નેટવર્ક ઘણું ઉત્તમ હોય છે. એટલે એકે બીજાને કહ્યું હશે, બીજાએ કે અહીંયા ભૂખ્યું કોઈ જતું નથી, ખાવાનું કાયમ હોય છે, સદાવ્રત જેવું ચાલે છે, લોજિંગ બોર્ડિંગમાં માફક આવે એવું છે. એટલે બધા આવતા જ ગયા. ખૂબ બધા કૂતરા, ખૂબ બધી બિલાડીઓ. અને વિનોદ ક્યારેક અકળાતા મને કહેતા કે આ માણસો આપણે ઘેર નથી આવતા એનું કારણ આ તારા પ્રાણીઓ છે. કારણ કે મારે ત્યાં માણસો 2 પગવાળા ઓછા આવે, 4 પગવાળા જ વધારે હોય. એટલે એમને એવું જ થાય કે આ કોઈ નથી આવતું ઘરે, કારણ કે આટલા બધા કૂતરા, આટલી બધી બિલાડીઓ, કોઈને એલર્જી હોય, કોઈને કંઈ તકલીફ હોય, કોઈને ડર લાગતો હોય. તો મેં કહું કે બરાબર છે, પણ એ એમનો પ્રશ્ન છે. આ વાક્ય વિનોદે કેવી રીતે કયા તબક્કે લઈ લીધું મને ખબર નથી, પણ પછી વર્ષો પછી જ્યારે કોઈ મારે ત્યાં આવીને ડરે કૂતરાથી તો એ કહેતા હતા કે ઇટ ઇઝ યોર પ્રોબ્લેમ, નોટ હીઝ પ્રોબ્લેમ. એટલે એમને માટે પછી ઉપર સીધી વ્યવસ્થા થઈ. મારે ત્યાં એક સગવડ બહુ સારી છે. ઓટલા પરથી બારણું ખોલો એટલે સીધું માણસ ઉપર જ જતું રહે, નીચે આવવાની જરૂર ન પડે. એટલે એ બારણું ખોલી આપવાનું, આવનાર વ્યક્તિને કે તમે પ્રાણીઓ ડરો છો, ઉપર જાઓ સીધા, કંઈ વાંધો નહીં, ત્યાં તમારી બધી સગવડ સચવાશે. પણ નીચે આ બધાને, અને વિનોદ એટલી હદે કહેતા કે હું તમારે કારણે મારા કોઈ પણ પ્રાણીને, કૂતરાને બાંધીશ પણ નહીં અને બિલાડીને કાઢીશ પણ નહીં. એટલે આ સખ્ય ભાવ એનો પણ કેળવાયો
ધીરે ધીરે, પહેલાં નહોતો પણ ધીરે ધીરે કેળવાયો. એને શિપમાં કોઈ કૂતરો હતો એને કારણે એને શિપમાં પેલા માણસ સાથે ઝઘડો કર્યો કે આને આવવા કેમ દીધો. એ જ માણસ જીવનને અંતિમ દિવસે કૂતરાને મળવા સુરતથી વલસાડ આવ્યો. ઇટ વોઝ ધ લાસ્ટ ડે ઓફ હિઝ લાઈફ. પણ સોનું આટલા દિવસથી મેં જોયો નથી, એને હું મળ્યો નથી. મારી તબિયત સારી છે પ્રમાણમાં, એટલે આજે મારે વલસાડ જવું છે. અને એ સોનુને મળ્યો. સોનુ એને એક પળ અળગો કર્યો નથી, એના પગ પર માથું મૂકીને સૂઈ રહ્યો. એ જ સાંજે વિનોદે દેહ મૂક્યો. એટલે આ ભાવ પ્રાણીઓ માટે, પ્રાણીઓ સાથે જીવવાથી આવો ભાવ કેળવાય. અને મને તો બહુ મળ્યું છે, કારણ કે આટલો બધો સંકોચ વગરનો, ગણતરી વગરનો, કેવું દેખાશે એની ચિંતા વગરનો પ્રેમ જો કોઈની પાસે મળે તો એ પ્રાણી પાસેથી જ મળે, માણસ પાસેથી ક્યારેય નહીં. ને તમારો એ પ્રેમ વિક્ટરમાં અમે બધાએ વાંચ્યો છે, અને તમારા નિબંધોમાં એ સતત એ વાત મળી છે, જોવા મળી છે. પણ જે બાળપણની વાત નીકળી છે એટલે હું કહું કે સુરતમાં તમારો જન્મ, તમારા સ્વભાવમાં પણ, અને બહુ બધા લોકો જે તમને ઓળખતા હોય એવું કહેતા હોય કે હિમાંશીબેનની ના બહુ ટટ્ટાર હોય, તિરાડવાળી ના ન હોય, ઘણાની ના બહુ મોડી હોય, એકદમ મૌન વગરની. તો તમારી ના બહુ ટટ્ટાર હોય. પછી વાંચતા વાંચતા સમજાયું કે કદાચ પત્રકાર પિતા ઇન્દુલાલ શેલતની પણ આ દેન હોઈ શકે, કે તમારા દાદા પાસે તમને આ વાત મળી હોય. તો આ ના ક્યાંથી તમારામાં આટલી અદ્ભુત રીતે જોડાઈ ગઈ કે ના એટલે ના જ? એ કેટલીક એમાં એવું હશે કદાચ કે દાદા તો બહુ સીધા, કાલિદાસ પત્રકાર કાલિદાસ શેલત, બાપુજી તો એમની સાથે કામ કરતા હતા એટલું જ, પણ મૂળ પત્રકાર કાલિદાસ શેલત કે જે કશાય ટેકા વગર સુરત આવીને જેણે પ્રતાપ શરૂ કર્યું તે એ જમાનામાં. એટલે એમની મહત્વાકાંક્ષા પણ બહુ મજબૂત, એ પોતે પણ બહુ મજબૂત સિદ્ધાંતવાદી ખરા. એટલે શક્ય છે કે એવું કોઈક વારસામાં મળ્યું હોય. પણ પહેલેથી મારી પ્રકૃતિમાં એક વસ્તુ છે કે જે વસ્તુમાં મને લાગે કે આમાં પડવા જેવું નથી, અથવા તો આ મને સ્વીકાર્ય નથી, ત્યાં પછી ના કહેતી વખતે બહુ વિચાર ગણતરીનો ન કરવો કે આમ કરવાથી હું અપ્રિય થઈશ, અથવા આમ કરવાથી કોઈની ગુડ બુકમાં નહીં રહું, અથવા આમ કરવાથી કોઈ વસ્તુ મારે ગુમાવવી પડશે કે મને નહીં મળે તો ઘેર ગયું, કંઈ નથી જોઈતું. આ કંઈ નથી જોઈતું માંથી ના મજબૂત થઈ. કંઈ નથી જોઈતું, શું જોઈએ? કશું નથી જોઈતું. કંઈ નામ કે કીર્તિ કે આ કે તે કે એવી કોઈ વસ્તુની મને આટલી બધી જરૂર લાગી નથી કે જેને કારણે મારે સતત બાંધછોડ જ કર્યા કરવી પડે. એટલે સતત બાંધછોડ કરતા માણસો વિશે પણ મારા મનમાં હંમેશા, એટલે એમાં તકલીફ શું થઈ છે કે મારું વર્તુળ બહુ જ નાનું થાય, બહુ જ નાનું રહે છે વર્તુળ. કારણ કે મને કેવળ એવી સમજને કારણે કે આ વ્યક્તિ તો કોઈ એવા કશામાં માનતી નથી, આમ જાય તો આમ પણ જાય. મારા દાદા એને બેસણી વગરના લોટા કહેતા. એટલે કોઈ પણ બાજુમાં ઢળી પડે, આ તરફ તો આ ઢળી પડે, આ બાજુ તો પેલી બાજુ ઢળી, જ્યાં ફાવ્યું ત્યાં ઢળી પડ્યા. તો એવું કોઈ સમાધાનની વૃત્તિ, બાંધછોડની વૃત્તિ મારામાં નહીં આવે. એને કારણે મેં ઘણું બધું બગાડ્યું પણ છે. ગુમાવ્યું તો કશું નથી, કારણ કે કંઈ ગુમાવ્યું એવું મને લાગતું જ નથી ક્યારેય, પણ બગાડ્યું ઘણા સાથે છે. અને મારા સંબંધો ઘણીવાર ખૂબ જ વણસ્યા પણ છે, જે પછી સુધરી શક્યા નથી. એ પણ સાચું છે. પણ આ નાની સાથે છે ને, ના તોડવું ને છોડવું બંને બહુ ફરક છે બંનેમાં. તમારામાં છોડવાની વૃત્તિ એ સતત જોવા મળે છે. તમારી મુક્તિ વૃત્તાંત કૃતિ જ્યારે વાંચી છે ત્યારે, અથવા તમારા વિશે જ્યારે પણ મિત્રો કે સાહિત્યકાર સર્જક મિત્રો વાત કરતા હોય કે હિમાંશીબેન છોડી બતાવે, અને કુંદનિકાબેન તો કહે છે જવા દઈશું તમને, પણ તમે કહેશો અમે એટલી રાહ નહીં જોઉં, હું તો છોડી જ દઈશ. તો આજે છોડવાની વૃત્તિ છે, એની સાથે ક્યારેય ભય તમને અનુભવાયો છે કે હું આ છોડીને જઈશ પછી અહીંયા કશુંક રહી જશે જે મારે અનુભવવાનું બાકી છે? એ તમારી કોલેજ હોય કે પેલું પ્લેટફોર્મ સાથે બાળકોનું કામ કરતું પેલું ટ્રસ્ટ હોય કે જ્યાં તમે કામ કર્યું હોય, તમને એવું લાગ્યું કે અહીંયા મારું કામ પૂરું થયું છે, તો છોડવા બાબતે તમે બહુ લાંબો વિચાર નથી કર્યો. હવે જ્યારે અત્યારે સમી સાંજે બેઠા છીએ આપણે, ત્યારે પાછું વળીને જીવનના એ દરેક પ્રસંગોને યાદ કરો જ્યાં તમે છોડી દીધું સરળતાથી,
તો તમને એવું લાગે છે કે એ ભૂલ હતી કે એ સમયની એ જ ડિમાન્ડ હતી કે એનાથી તમને કેટલું બળ મળ્યું છે? ના, ભૂલ તો નથી લાગતી, કારણ કે મેં સમયાનુસાર છોડ્યું બધું. જેમ કે નોકરી, તો ઘણા બધાએ મને ખૂબ ચેતવેલી કે આ મોંઘવારી વધતી જશે, પેન્શન ઓછું હશે, 26મે વર્ષે નોકરી છોડી દેશે તો કેવી રીતે પેન્શન એટલું ઓછું મળશે, તો કેવી રીતે ચાલશે બધું. અને આ વિચાર ખોટો છે. નોકરી ન છોડવા બાબત મને સલાહ આપનારા ઘણા બધા હતા. પણ મને એમ કે એક સાદું જીવન જીવવું હોય તો એમાં માણસને કેટલા પૈસાની જરૂર પડે, ચાલશે. અને એક ઘર હશે માથે, છાપરું હશે તો પૂરતું છે. છાપરું પણ કેટલા બધા ઓછા માણસોને માથે હોય છે. તો આવા વિચારે મેં તબક્કાવાર જે ટ્રસ્ટ છોડ્યું, જે ટ્રસ્ટ ઊભું કરવામાં મેં આટલો બધો શ્રમ અને સમય સુરતમાં આપ્યો. સુરત છોડ્યું તો એની સાથે કે તમે જ્યાંથી પગ ઉપાડો છો ત્યાં ટ્રસ્ટી મંડળમાં તમે શોભો નહીં, છોડી દેવાનું. કારણ કે હવે એ મારું નથી, હું જગ્યા છોડી રહી છું. એટલે એ પણ છોડી દીધું. એટલે સમયાનુસાર જે તબક્કા આવ્યા, જેની જરૂર લાગી, એમાં તે વસ્તુ બહુ સહજ રીતે છોડી છે. અને છોડવામાં કોઈ બહુ મોટું કશું પરાક્રમ અદ્ભુત કરી નાખ્યું એવું પણ મને નથી લાગ્યું. કારણ કે બાળકો સાથે કામ કરવું હતું, નંદીગ્રામમાં થોડુંક કામ કરવું હતું, નોકરી સતત કર્યા કરવી, અને પછી અધ્યાપનના વ્યવસાયમાં એવું પણ લાગ્યું કે આ તો સડી જવાની વાત છે, સડવાની જ વાત છે. કારણ કે તમને વિદ્યાર્થીઓ એવા મળતા નથી. તો સડવું છે 60 વર્ષ સુધી કે જિંદગીના 10 વર્ષ કોઈ બીજા કામને આપવા છે. ત્યારે અંદરથી એવો જવાબ આવ્યો કે ના, બીજા 10 વર્ષ જો હોય તો 10 વર્ષ બીજા કોઈ મનગમતા કામને આપો, અહીંયા સડી ન જવાય. કારણ કે આ વિદ્યાર્થીઓની સામે જ્યારે કોઈ એમ પૂછે કે આ નવલકથા વાંચવાને બદલે હું આ સિમ્પ્લિફાઈડ આટલું છે તે વાંચી લઉં તો ચાલે, એવા પ્રશ્નો વિદ્યાર્થીઓ પૂછતા થયા ત્યારે મને જોખમ સમજાયું આ વ્યવસાયનું કે હવે જે તેજસ્વી છે એની મેં તે ભણવાના છે, એમાં મારી કોઈ જરૂર નથી પડવાની કોઈને ખાસ. અને જે નથી એની પાસે હવે સમય બગાડીને, અને નોકરીમાં સરસ પગાર મળે છે એટલે ખેંચે. ત્યારે તો એટલા બધા પગાર સારા અત્યારે જે છે એવા તો હતા જ ક્યાં. પણ સાદું જીવન જીવવા માટે પૂરતું છે. તો હિંમતથી નોકરી છોડી પણ દીધી. અને મારા જીવનનો એ સારામાં સારો નિર્ણય હતો. કારણ કે મારા ઉત્તમ વર્ષો મેં મને મનગમતા કામને આપ્યા, પૂરો સમય આપ્યો. પૂરો સમય એ બાળકો સાથે મેં ગાળ્યો. આપણી પાસે બધું જ હોય છે, ઘણીવાર સમય જ નથી હોતો. કોઈ કામ ગમતું હોય પણ આપણે એને સમય આપી શકતા નથી. તો સમય આપવો કોઈને, કોઈ બાળકને, કોઈ પ્રાણીને, કોઈને જેને જરૂર છે એને એ સમય આપવો એ બહુ મહત્ત્વની વાત છે. તો એ મેં સમય આપ્યો અને સરસ રીતે આપ્યો. એ તો મારા જીવનનો કદાચ મોટામાં મોટો સંતોષ છે. એટલે અફસોસ કોઈ બાબતનો નથી, ફરિયાદ પણ કશી નથી, બધું સરસ. આ લખવાની વાત હિમાંશી શેલતના જીવનમાં કેવી રીતે પ્રગટી, અને પ્રગટી તો આટલી મોડી કેમ પ્રગટી કે તમને એવું લાગે છે કે ના આ ક્ષણે જ પ્રગટવાની હતી? તો એ કઈ મોમેન્ટ જ્યારે તમને થયું કે હવે મારે લખવું છે અને વાર્તા જ લખવી છે? વાર્તાનું તો મને બહુ ખેંચાણ હતું પહેલેથી જ. એટલે હું વાર્તાઓ જ વધારે વાંચતી અને એને કથા સાહિત્ય જ વધારે ગમતું. બીજું કંઈ થાય એવી મારામાં ત્રેવડ હોય એવું મને ક્યારેય લાગ્યું જ નથી. પછી સરસ વાંચું, ઉત્તમ. લખવાનું પછી કરું, ઉતાવળ નથી કરવી, જલ્દી કંઈ લખવું નથી, શાંતિથી બેસું, સરસ વાંચું, થોડોક સમય વાંચવાને આપું. પછી લાગે કે કદાચ કંઈક લખાય તો ગમે તે સામયિકમાં નહીં, છાપામાં પણ નહીં, સારામાં સારા સામયિકમાં એક વાર્તા મોકલવી. અને એ જો એનો સ્વીકાર થાય તો સમજવું કે કંઈક લખી શકાય એવી ઉજળી આશા છે. જો સાભાર પરત આવે તો વાત ઊંચી મૂકવી અને પછી વાંચ્યા કરવું. વાંચવા માટે આટલા બધા પુસ્તકો છે, જિંદગી ઓછી પડે એટલું તો છે. એટલે બહુ મોડું લખવાનું શરૂ કર્યું. લગભગ મને લાગે થીસીસ, મારું પીએચડીની થીસીસનું કામ પત્યું પછી, એટલે કદાચ 45 વર્ષ. કારણ કે 87માં મારો પહેલો વાર્તા સંગ્રહ પ્રગટ થયો, અંતરાલ. એના 3 વર્ષ પહેલાં મેં વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હશે. પછી ઘણીવાર એવું પણ થાય કે 3 વાર્તા લખો ને પછી ચોથી વાર્તા આવે જ નહીં. એટલે એમ થાય કે આપણું પતી ગયું, એટલે સંપૂર્ણ ગદ્યમાં આટલું જ આવશે, હવે વધારે કંઈ થાય એવું છે નહીં. પણ પછી
એ પડી ગયેલો પવન પાછો ક્યારે એકદમ શળમાં હવા ભરાય પાછું ચાલવા માંડે, એટલે એમ કરતાં પણ વધારે વાર્તાઓ પછી જેટલી જેમ હું જીવનની નજીક આવતી ગઈ તેમ વાર્તાઓ વધારે મળતી ગઈ. માણસો, કારણ કે એનું કારણ એવું એક જ કે મને પરિસ્થિતિ કે ઘટના કરતાં મારો રસ માણસોમાં. એટલે પહેલાં પાત્ર જ મળે, પાત્ર મળે પછી વાર્તા આવે. એટલે પાત્રો જેમ વધતા ગયા જીવનમાં, કારણ કે કામ વધતું ગયું, ઝોપડપટ્ટીઓમાં જવા માંડી, રેડ લાઇટ એરિયામાં જવા માંડી, રેલવે પ્લેટફોર્મ પર શરૂ કર્યું, આ બધું કામ. એટલે એટલા બધા માણસો મળવા માંડ્યા, એટલા બધા પ્રશ્નો અને એટલી બધી પીડા. આ બધું પ્રત્યક્ષ થયું. એ પહેલાં પ્રત્યક્ષ નહોતું થયું, કે ખાલી પુસ્તકમાં વાંચવા અભ્યાસ પૂરતું જ રહેલું. પછી જ્યારે પ્રત્યક્ષ થયું ત્યારે મારી કલમ જરા વેગમાં ચાલવા માંડી અને એ રીતે આ બધું લેખન થયું. ને તમે લખવાની જ્યારે શરૂઆત કરી એ જે સમયગાળો છે 80નો, આમ આપણા વાર્તા રસિકો અને વિવેચકો કહે છે કે આ એક ગાળો બહુ રસપ્રદ હતો ગુજરાતી સાહિત્યમાં, ક્યારે જ્યારે વળું બદલાતો હતો, સમય બદલાતો હતો, પાનાઓ બદલાઈ રહ્યા હતા વાર્તાના સ્વરૂપમાં પણ પરંપરા કે આધુનિકની વચ્ચે વાર્તાકારો ઝોલા ખાઈ રહ્યા હતા અને એની વચ્ચે નોખા સૌ પોતાના ચીલા ચાતરી રહ્યા હતા. આ સમયગાળામાં જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે તમારા મનમાં કે પરંપરા કે આધુનિકનો ક્યાંય ભાર હતો? તમારા મનમાં એવું હતું કે હું પ્રયોગ કરીશ, કે હું પરંપરાને લઈને આગળ વધીશ, કે હું વર્ણનોની વાત નહીં કરું, પાત્રોથી સીધી વાર્તાની શરૂઆત કરી દઈશ? એ તમારી વખતની આ સર્જન પ્રક્રિયા કે વિચાર પ્રક્રિયા કયા પ્રકારની રહી હતી? ખાસ તો 80માં જ્યારે આસપાસ વાર્તાનો એટલો બધો અવાજ, નાદ, ગોકીરો આ બધું હતું, એની વચ્ચે તમે તમારી ક્ષણ અને તમારી વાર્તાઓ કેવી રીતે શોધી? મને જે વાર્તામાં મને એવું એક સ્પષ્ટ સમજ હતી મારી, કે વાર્તા ખોવાઈ નહીં જવી જોઈએ, સીધી ભાવકના હૃદય સુધી પહોંચવી જ જોઈએ. મેં જે સમયગાળામાં લખવાનું શરૂ કર્યું ત્યારે એટલો એવા પ્રકારનો વાર્તાનો એક જોક હતો કે જેટલું ન સમજાય એટલી વાર્તા વધારે ઉત્તમ. લખ્યું ને સમજાઈ ગયું તે કંઈ વાર્તા થોડી. પછી એ ન સમજાય એવી વાર્તા સમજાવવા માટે વિવેચકો જ્યારે કલમ હાથમાં લીધી ત્યારે એ વળી એનાથી અઘરું. તો જે વાર્તા સમજાતી નથી એ સમજાવવામાં આટલો બધો શ્રમ પડે, અને બંને વસ્તુ અત્યંત ગૂંચમાં આખો પિંડો તમારા માથા સામે મુકાયો, મોઢા સામે મુકાયો હોય અને તમને કંઈ કશું હૃદયને તો પહોંચે જ ક્યાંથી? અહીંયા સુધી પહોંચે જ નહીં કશું. અને તમે તો વચ્ચે જ અટવાઈ ગયા હો, કંઈ કશું સમજાયું જ ન હોય. તો થયું કે નહીં, આ તો બરાબર નથી, વાર્તા આવી તો ન જ હોવી જોઈએ. એટલે શું આમાં પણ શું નહીં હોવું જોઈએ એ મને ખબર હતી, શું હોવું જોઈએ એ પછી ખબર પડી, પણ શું નહીં હોવું જોઈએ એટલી ખબર પડી. ભાષાની ચબરાકી ઓછામાં ઓછી હોવી જોઈએ, સીધી વાત વધારેમાં વધારે હોવી જોઈએ, અને એ વાત એવી રીતે મુકાવી જોઈએ કે એ કોઈ કશું તમે પ્રચાર કરવા માટે નથી નીકળ્યા, કોઈ વાત કરવા માટે નથી નીકળ્યા, કશો ઝંડો ફરકાવવાનો નથી, તમારે માણસના હૃદય સુધી જ પહોંચવાનું છે. આટલું જ કામ છે, બીજું કંઈ કરવાનું નથી. તો એમાં શું થઈ શકે? એક્સપ્લોર, જાતને કહું કે શોધો આમાં શું થઈ શકે. પછી ધીરે ધીરે કરતાં શરૂઆતમાં થોડી તકલીફ પણ પડી, કારણ કે મારે મારી જે રમત છે એના નિયમોનું પાલન કરવું હતું. મારે કોઈ સીધી વાત નથી મૂકવાની, મારે કોઈ પ્રચાર નથી કરવાનો, કોઈ મૂલ્યની વાત નથી કરવાની, માત્ર માણસ સુધી પહોંચે એટલી જ વાત છે. એટલે ટ્રાયલ એરર એમ ચાલ્યું થોડો વખત, અને પછી ધીરે ધીરે જેમ મેં કહ્યું તેમ કે સંવેદનો મારા પોતિકા બનતા રહ્યા. મને એ બહુ ભાગ્યશાળી હોય છે વાર્તાકારો, હું તો બધા માટે જ આવું કહું કે જે લોકો બીજાનું જીવન જીવી શકે છે એ બહુ નસીબદાર લોકો છે, માત્ર પોતાનું જીવન જીવતા નથી. એટલે તમારા પોતાના જીવનમાં કશી ગૂંચ ન હોય, કોઈ મોટા પડકારો પણ ન હોય, બધું સીધું સાદું સરળ વહેણમાં ચાલતું હોય, પણ તમે માત્ર તમારું જીવન જીવતા નથી, તમે બીજા કેટલા બધા માણસોનું જીવન જીવી શકો છો. એટલે સાઇમલ્ટેનિયસલી એક સાથે આટલા બધા માણસોનું જીવન તમે જીવી શકો
એ કેટલા મોટા ભાગ્યની વાત છે. મર્યાદિત વર્ષો મળ્યા હોય 70 કે 80 કે કદાચ એનાથી ઓછા કે એનાથી વધારે 5-10 આમ તેમ, એટલા મર્યાદિત સમયગાળામાં તમે આટલા બધા માણસોનું જીવન જીવી શકો છો, કોઈના જીવનમાં આટલા ઊંડા ઉતરી શકો છો, એ કેટલા ભાગ્યની વાત છે. એટલે આ ધક્કો એક જે લાગ્યો, એટલે મને કે જે લોકો ક્યારેય પોતાની વાત નથી કરતા એમની વાત થઈ શકે, કરી શકાય. લેટ અસ ટ્રાય, કરીએ, ચાલો પ્રયત્ન કરીએ. એટલે બોલતા નથી એની વાત સમજવી. એટલે મેં કદાચ મુક્તિ વૃત્તાંતમાં જ લખ્યું છે કે હું આંખો વાંચવાની સાધના કરી, લોકોની આંખો, અને એ બોલતો નથી પણ એની આંખમાં એની પીડા છે, એ પ્રાણીની હોય કે માણસની હોય કે બાળકની હોય, એ પીડા પામવાનું કામ અને પછી એને વ્યક્ત કરવાનું કામ, આ એક કરવા જેવું કામ છે એવું લાગ્યું અને લખાયું. અંગ્રેજી સાહિત્ય સાથે તમારો એક અનુભવ રહ્યો છે, એનું ખેડાણ રહ્યું છે, અને અહીંયા જે યુવાનો બેઠા છે એમને કહું કે બેને 170થી પણ વધારે ટકોરાબદ્ધ મજબૂત સશક્ત વાર્તાઓ ગુજરાતી સાહિત્યને હિમાંશી શેલત પાસેથી મળી છે. અને એકથી એક ચડિયાતી વાર્તાઓ તમે એ સંગ્રહને ઉથલાવતા જાઓ અને વળી નવા પુસ્તકના લોભે ફરી લેખિકા પાસે જાઓ. એ અંધારી ગલીમાં સફેદ ટપકા હોય કે આ બધા સંગ્રહોની વાર્તાઓની વાત કરું છું. પણ જ્યારે 80માં તમે લખવાનું શરૂ કર્યું, વાર્તાઓ પ્રગટ થઈ, મને એ જાણવું છે કે ગુજરાતી સાહિત્યમાં એ સમયના તમને બહુ ગમતા વાર્તાકારો કયા, જેણે તમને પ્રેરિત કર્યા હોય કે થયું કે અહીંથી આ ગોત્રમાં મને ઘણો રસ છે, એવા ગુજરાતી કયા સાહિત્યકારો જેમાં તમને અપાર્ટ ફ્રોમ સ્વામી આનંદ વાર્તા સાહિત્યમાં? મને ઘણા બધાની વાર્તામાં રસ પડ્યો. મારા સમકાલીનો તો મને મોહન પરમાર છે, કિરીટ દુધાત છે, બિપિન પટેલ છે, આ બધાની વાર્તાઓમાં તો રસ પડ્યો જ પડ્યો. પણ મને ધીરુબેન પટેલ, સરોજ પાઠક, જયંત ખત્રી, આ બધાની વાર્તા પર મને અને સૌથી વધારે મને ખેંચાણ રહ્યું કેથરીન મેન્સફિલ્ડનું. જે આમ તો પ્રાદેશિક વાર્તાઓમાં પણ મને અંબાઈની વાર્તાઓ ગમતી, આ બધાની વાર્તાઓ મને પસંદ પડતી જ હતી, ત્યારે પણ હું વાંચતી જ હતી. પણ મને સૌથી વધારે પ્રભાવ જો વાર્તાઓનો રહ્યો હોય તો તે કેથરીન મેન્સફિલ્ડનો, કે જેણે 34 જ વર્ષનું આખું સમેટી લીધું, 34 જ વર્ષ, પણ 75 વાર્તાઓ એટલી સરસ વાર્તાઓ આપી. અને એવી રીતે કે આજ કે પોતાના સમયનું જે કંઈ પણ એણે એ પોતાના સમયને એણે જે રીતે જોયો, એની આસપાસના પાત્રોને એણે જે રીતે જોયા, એને કેવી રીતે મૂકવા વાર્તામાં, એના પ્રયોગો એ સતત કરતા રહ્યા. એટલે કેથરીન મેન્સફિલ્ડ અને મરાઠીમાં જયવંત દળવીથી પણ હું ખૂબ પ્રભાવિત થયેલી એ સમયમાં. પછી મહાશ્વેતા દેવીથી પણ ખૂબ પ્રભાવિત હતી. એટલે આ બધા એવા વાર્તાકારો, પછી તો હિન્દીમાં ફણીશ્વરનાથ રેણુ કે આ બધા, એટલે જે ઉત્તમ વાર્તાકારો આપણા છે એનું બધાનું ક્યાંક કશુંક મને સ્પર્શતું રહ્યું. કોઈક વાતાવરણ કેવું સરસ ઊભું કરે છે, કોઈકની ભાષા કેવી સરસ છે, કોઈક આરંભ કેવો સરસ કરે છે, કોઈકનો અંત કેવો સરસ આવે છે, કોઈકે વિષય કેવો સરસ પસંદ કર્યો. એટલે કોઈ એક વાર્તાકાર એવું નહીં, પણ જુદા જુદા વાર્તાકારોના જુદા જ્યાં એ લોકો પોતાનું ઉત્તમ વ્યક્ત કરી શક્યા હોય, એ બધી વાતો મને સ્પર્શતી રહી. અને વાર્તાઓ તો હું સતત આમ ત્યારે પણ વાંચતી, પછી પણ, અને આજે પણ વાર્તાઓ ખાસી વાંચતી જ રહું છું. કારણ કે મને ફિક્શનનું જે જગત છે, કથા સાહિત્ય છે, એ મને ખૂબ આકર્ષે છે. અને મને એક વસ્તુ મને હંમેશા લાગી છે, જે આજે હું તક મળી છે તો કહું, કે ઇમેજિનેટિવ એક્સપિરિયન્સ, કલ્પનાથી જે તમે આત્મસાત કરો છો, એ ન કરવાને પરિણામે કથા સાહિત્ય પાસે ઓછું જવાને કારણે આપણે કેટલા બધા હિંસક બની ગયા છીએ. આપણી સંવેદનાને કેવો ભયંકર લૂણો લાગ્યો છે, આપણે વિચાર કરવા બેસીએ તો થથરી જવાશે કે આપણી સંવેદનાને કેવો લૂણો લાગી ગયો છે કે આપણે ભયંકરમાં ભયંકર ઘટનાને પણ સહજ રીતે જોઈને બેસી રહીએ છીએ.
કે જાહેર રસ્તા પર કોઈ છોકરીના ગળા પર કોઈ છરો ફેંકી દે કે એસિડ છાંટે તો એનું વિડીયો ક્લિપિંગ તૈયાર થાય, પણ ઊભેલા માણસો દોડીને અટકાવે એવી ઘટના ભાગ્યે જ બને છે. તો આ હિંસાચાર કે મોબ લિન્ચિંગની ઘટનાઓ વિશે આપણે ક્યારેય આપણો એવો ઉગ્ર પ્રતિભાવ કોઈ આવ્યો જ નથી, કારણ કે આપણે કલ્પનાથી જે અનુભવી શકાય એ અનુભવવાની આપણામાં ખોટ છે. આપણે એ અનુભવી શકતા જ નથી. કથા સાહિત્ય સાથે એટલા માટે જવાનું છે કે કાલ્પનિક અનુભવ તમને કેટલું બધું આપી શકે છે. આપણે એ ચૂકી ગયા છે, મોટી વસ્તુ ચૂકી ગયા છીએ. અને આજે તો ક્યાં કઈ દિશામાં પહોંચ્યા છે એ તો કોઈ જ વિચાર કરે તો કે મારી પેઢીના તો ઘણા બધાને એવું લાગશે કે હવે જીવવા જેવું બહુ રહ્યું નથી. અને જો હવે ટકવું હશે તો શું જોઈને ટકશું, કોની સામે નજર નાખશું, એ પ્રશ્ન પણ અમને તો થાય છે. અમે બધા તો વારંવાર એ વાત શેર પણ કરીએ છીએ. અને એકલા પડ્યાનો ભાવ, કારણ કે આવું કોઈ હવે અનુભવતું નથી. ભયંકર હિંસાચારમાં આપણે ખદબદી રહ્યા છીએ અને એના વિશે વિચાર કરવાની આપણી દાનત પણ ઓછી થતી જાય છે. બધે સામાન આનંદ કરો, ઉત્સવ કરો, મજા કરો, આ કરો, તે કરો, દોડો દોડો દોડો, બસ બીજું કંઈ નહીં. જરાક શાંતિથી બેસીને ઊંડા ઉતરીને અંદર જોઈને વિચાર કરીએ તો આપણો સમાજ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. જો આપણે એને વિકાસ કહેતા હોય તો મને ખબર નથી કે આ વિકાસનું રૂપ કેવું હોઈ શકે. નો આઈડિયા. એક સર્જક જ્યારે એનું બોલપેનનું ઢાંકણું બંધ કરી, એનું લેપટોપ બંધ કરી સમાજમાં પ્રવેશે છે, અને હું તો કહું છું કે કથાઓ શોધવા નહીં પણ કથાઓ ઠારવા પ્રવેશે છે જ્યારે, અને એ પાત્રોને જુએ છે, લોકોને જુએ છે, અને એની વચ્ચે રહીને કામ કરે છે નિસ્બતથી. કારણ કે તમે એકવાર એવું તમારા લેખમાં કહ્યું હતું કે લખી નાખવું અને અનુભૂતિ કરી લેવી એ તો બધું કોરું છે, અંતે કામ કેટલું થયું એ સર્જકનો પોતાનો હિસાબ છે. આવા બે એક ક્ષેત્ર જેમાં તમે કામ કર્યું અને બે ઉત્તમ કૃતિઓ, ઉત્તમ પુસ્તકો ગુજરાતી સાહિત્યને મળ્યા. પ્લેટફોર્મ નંબર 4, આ સુરતના રેલવે સ્ટેશનના આ બાળકો જેના કોઈ સરનામા નથી, જેનું કોઈ શિક્ષણ નથી, એનું ગોત્ર કે એનું આધાર કાર્ડ કે કોઈ શાળામાં એનો પ્રવેશ નથી, અને બીજું રેડ લાઇટ એરિયાની એ બહેનો. તો આ ખાંડણિયામાં માથું, મને આ બે અનુભવ અને આ બે જગતમાં કામ કરતી કરતી તમે કેટલા ઘડાયા, કે તમારી અંદર શું સર્જકનું ભાવ વિશ્વ બદલાયું, એ જાણવામાં અમને બધાને બહુ રસ છે. આ મૂળ આખી વાત મેં આગળ કહ્યું તેમ જાતમાંથી નીકળી જવાની વાત છે. કારણ કે તમે આવા કામમાં પડો એટલે પહેલું કામ તમે તમારા પોતાનામાંથી બહાર નીકળી જાઓ. તમારી નાની નાની જે બધી પળોજણો હોય ને, ધૂળ પથરા જેવી, દરેક ઘરમાં આવું બધું હોય છે, ઝીણું. તો એને પડકારે છે આ લોકો. આ પરિસ્થિતિ એ પડકારે છે, એ બહેનો પડકારે, બાળકો પડકારે કે તમે આ તો ત્યાં ક્યાં જીવન જોયું છે, શું જોયું છે, વોટ હેવ યુ સીન. તો પ્લેટફોર્મ પર જ્યારે મેં કામ શરૂ કર્યું એ તો હું સતત મુસાફરી કરતી વખતે મને હંમેશા થતું કે આ બાળકો સાથે કંઈ કામ ના થાય. કોઈ દિવસ કોઈ વેચતું હોય કશું કે કોઈ બૂટ પોલિશ કરતું હોય તો કેમ કામ ન થાય આ છોકરાઓ સાથે. મને ટ્રસ્ટમાંથી બધાએ બહુ ડિસ્કરેજ કરેલી કે આ કામ નહીં થાય, કારણ કે એનો બધો વ્યાપ મોટો, છોકરાઓ રખડતા હોય, કોઈ આવે નહીં આવે, નકામી શક્તિ બગાડવા જેવું નથી. પણ મને અંદરથી રહીને એવું થાય કે ના એવું નહીં હોય, એક વખત પ્રયત્ન તો કરવા દો, નહીં થશે તો ઊંચું મૂકશું, કંઈ વાંધો, એમાં ક્યાં આપણે કશું ફરજિયાત છે. તો પ્લેટફોર્મ પર કામ શરૂ કર્યું. અમારા ભણાવતા હોઈએ શિક્ષકોને ફાયદો હોય છે, કોઈ 2-3 વિદ્યાર્થીઓ હંમેશા એવા મળી જાય કે જે તમને ટેકો કરે. તો 3-4 છોકરાઓ તૈયાર થાય કે અમે તમારી સાથે આવશું, એટલે એ લોકો મારી સાથે થયા. એટલે મારે વોલન્ટિયર્સ મળી ગયા, એટલે કંઈ બીજી જરૂર હતી નહીં. અને બહુ જ બિલકુલ મોડેસ્ટ, બહુ હમ્બલ બિગિનિંગ હતું કે થોડાક છોકરાઓને ભેગા કરીને ચલો આજે હું તમને વાર્તા કહીશ. પહેલાં તો રેલવે ઓથોરિટી પાસે પરમિશન લઈ લીધેલી કે ભાઈ મારે આ કામ કરવું છે. તો કે ભાઈ કરો કંઈ નહીં, સારું કામ છે, સરકારી નથી. ના, કંઈ સરકારી નથી, પોતાનું જ છે. એટલે તો કે ચલો કંઈ વાંધો નહીં, કરો. એટલે કામ તો એ રીતે શરૂ થયું.
પણ છોકરાઓ બહુ મનમોજી, એટલે આવે નહીં, ગાળા ચાળા કરે, ભણવાનું ગમે નહીં, વિચાર જ ન ગમે ભણવાનો કે આ બધું શું કરવાનું. એ પેલો એક છોકરો કહે ને કે સાલા સ્કૂલ જાતા હૈ તો ઇતના રોતા હૈ કે જૈસે ઉસકા ગલા કાટ દિયા. તો કે હमें जाना ही नहीं, इतना रोना आवे ऐसी जगह पे जाना ही क्यों, साला नहीं बनना हमें कुछ. આ એક નહીં बनना हमें कुछ, એ જે ખુમારીથી બોલાયેલું વાક્ય હતું ને, એ તો મને આરપાર વીંધી ગયું કે આ શું તાકાત છે 7 વર્ષના 8 વર્ષના છોકરાએ નહીં बनना कुछ. પછી કામ જ્યારે શરૂ કર્યું ત્યારે ધીરે ધીરે લોકો પલોટા, એમને મજા આવવા માંડી. વાર્તાઓથી શરૂઆત કરો, છોકરાઓને મજા આવે. નાના નાના નાટકો, સ્કીટ તૈયાર કરવી, પછી નાસ્તો, એટલે એ મેં શરૂ કર્યું કે છોકરાઓને ચાલો સાથે બેસીને ખાઈએ, આવું તેવું કરવામાં. એટલે ધીરે ધીરે 4-5થી સંખ્યા વધતી ગઈ, 14, 15, 40, 50 સુધી સંખ્યા પહોંચી. અને પછી તો પ્લેટફોર્મ પર બેઠા હોય તો લોકોને ખબર પડે કે અહીંયા કંઈ કામ ચાલે છે, કારણ કે 40-50 છોકરા બેઠા હોય અને બધા તો કંઈ ડાયા હોય નહીં, કંઈ જાત જાતના ખેલ કરતા હોય, તો એમનું એકનું જોઈને બીજા આવે, બીજાને જોઈને ને અમને સ્કૂલમાં ભણાવે છે એના કરતાં તમે સારું ભણાવો છો એનું, કારણ કે સ્કૂલમાં ધ્યાન કોઈ આપે નહીં અને શિક્ષક ગુસ્સે થયા કરે, તો એ લોકોને કહે કે તમે અહીંયા અમને સારું ભણાવો, તમે જ અહીંયા ભણાવો. તો એ લોકો નિયમિત આવતા થયા અને સરસ, અને બહુ ફંક્શનલ લિટરસી, એને ખપ લાગે એટલું જ ભણાવવાનું, બીજું કંઈ ભણાવવાનું નહીં. એટલે જેટલું રસવઈ દીર્ઘઈની પણ માથાકૂટ મેં ત્યારે નથી કરી, એ આગળ ભણશે ત્યારે કરશે, પણ શીખવતી વખતે એવું બધું નહીં કે આ રસ્વ કેમ કરીને દીર્ઘ કેમ કરવું, એ બધી ખટપટમાં નહીં પડવાનું. એટલે મંજુબેન જ્યારે એક વખત આવ્યા હતા, મંજુબેન ઝવેરી, ત્યારે એમણે કહ્યું મને કે આ વાત તે કરી તે બહુ ગમી, હું જયંતભાઈને કહીશ કે જો આવી રીતે ભણાવે છે જેમાં રસ્વ દીર્ઘની પંચાત નથી કરતી. તો આવી રીતે છોકરાઓ ધીરે ધીરે વાંચતા લખતા, થોડુંક બેંકનું કામ, ટપાલનું કામ, પોસ્ટ ઓફિસનું કામ, પોતાનો ફોન કરવો હોય તો સગાવાલાને ફોન કરવાનું, પાટિયા વાંચવાના, રેલવે સ્ટેશનના, બસના, આવું તેવું બધું મેં એમને શીખવ્યું. અને રેડ લાઇટ એરિયાનો અનુભવ જરા બહુ ખિન્ન કરી નાખનારો હતો, કારણ કે સાચું કહું તો મારી માણસની જાતમાંથી વિશ્વાસ હચમચી ગયો, તેનું મૂળ કારણ રેડ લાઇટ એરિયાનું કામ. સંબંધોનું આટલું બધું પોલું રૂપ મેં આપેલા ક્યારેય જોયું નહોતું. અને એ લોકો કોઈ પણ પ્રકારના આધાર વગર પોતાની પરિસ્થિતિને કેટલી હિંમતથી સ્વીકારે છે એ પણ મેં આપેલા ક્યારેય નહોતું જોયું. એટલે મેં નાની નાની બાબતમાં ફરિયાદો કરતી, રડતી, કકળતી, ઘરને બિલકુલ સ્મશાન બનાવી દેતી સ્ત્રીઓ જોઈ છે મારા જીવનમાં. પણ આવી પરિસ્થિતિમાં આટલી બધી હિંમતથી જીવવું એ બહુ બહુ અઘરું કામ છે. અને એ અઘરું કામ એ લોકોએ એટલી સહજ રીતે કરતા આવ્યા છે. કદાચ હવે આજે તો એ વિસ્તાર સુરતમાં તો રહ્યો નથી, પણ ક્યાંક ને ક્યાંક કશુંક ચાલતું તો હશે જ આ બધું. તો એ જે રીતે જીવનના જે બધા બહુ વરવા રૂપો અને છતાં બહુ તાકાત માંગી લે એવા પ્રતિભાવો, તમારું આખું અંદર જે કંઈ સત્વ હોય બધું નીચોવી કાઢવું પડે તમારે, એવી રીતે જે જીવનના રૂપો જોયા મેં, એ બહુ, એટલે આ અનુભવ છે ને મને, હું બદલાઈ ગઈ સાચું કહું તો. હું જે હતી તે રહી નહીં, બહુ જ બદલાઈ ગઈ. એટલે મારા પોતાના જે કંઈ ગમા અણગમા, અભાવ, આ બધું જે હતું ને એ બધું વળોટીને બહાર નીકળી જવાની જે આખી પરિસ્થિતિ ઊભી થઈ તે આ કારણે. એટલે ઘણીવાર છે ને તીવ્ર દુઃખોનો કોઈનો અનુભવ, આપણો પોતાનો નહીં, કોઈનો અનુભવ જો આપણે પામી શકીએ તો એનાથી માણસનું વ્યક્તિત્વ આખું પલટાઈ શકે, બદલાઈ જાય. આ બે અનુભવમાંથી જે ઉત્તમ સાહિત્ય જન્મ્યું છે, પ્રગટ્યું છે, આ જે ઉભરો ક્યાંક જુદી રીતે જરા શમ્યો છે, એ બારણું, કિંમત, ચૂડેલનો વાંસો, આ બધી ખાંડણિયામાં માથું અને બીજાની પીડાને પોતીકી કરનારા કિરદારો ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ્યા છે. બે એવા વાર્તા સંગ્રહો બેન જે બહુ જુદા છે. તમારા આ જે સર્જન પ્રક્રિયામાં સીધું ધ્યાન દોરે આપણા એવા બે વાર્તા સંગ્રહ, તો ઘટના પછી અને ધારો કે આ વાર્તા નથી.
મારે આ બે જરા જુદા આ વિચાર કેવી રીતે આવ્યો આ શ્રેણીનો કે મારે ઘટના પછીની કથાઓ માંડવી છે, એ આમ સહજ રીતે આવી ગયું હતું કે પછી બાકીની ઘટનાઓ તમારે બનાવવી પડી, કે આ ધારો કે વાર્તા નથી? આ બેના જન્મના એ કારણો અને એ પ્રોસેસ એ જાણવી છે. આમ તો ઘટના પછીની વાર્તાઓ તો ખરેખર કોઈ ઘટનાએ મને ઝકઝોરી નાખી હોય, હચમચાવી દીધી હોય એ રીતે જ આવેલી વાર્તાઓ છે. ઘટના પછીની લગભગ બધી જ વાર્તાઓ એટલે એમાં ઘટનાનું પ્રાધાન્ય છે જ. પાત્રો છે પણ કોઈ ઘટના બની ગયા પછી જે કંઈ બને છે, જે કંઈ વમળો સર્જાય છે એની જે વાત છે. પણ પછી જે રાજકીય મારી નાગરિક તરીકે, પ્રકાશભાઈ જે વાપરે છે તે નાગરિક તરીકેની મારી રાજકીય સભાનતા જે હું અનુભવતી તો ક્યારની હતી, પણ એને વાર્તામાં કેવી રીતે પ્રવેશવા દેવી એ મને ખબર નહોતી. કલબુર્ગીની હત્યા એ કદાચ એનું ઘટના પછી, ધારો કે આ વાર્તા પછીનું એ નિમિત્ત કલબુર્ગીની હત્યા છે. એ રીતે ઘણી બધી વાર્તાઓ કોઈક એવી ક્ષણે આવી કે જ્યારે મને એ ઘટના પચાવવાની બહુ તકલીફ પડી હોય. કલબુર્ગીની હત્યા કે દાભોલકરની હત્યા, આ એવા જ પ્રસંગો હતા કે આપણે કોઈ એનું પણ કશું ખમી શકતા નથી. જે સમાજ પોતાની બહુ વ્યાપક પેલી ઉદારતા અને કરુણા અને આ બધા માટે બહુ જ સતત હંમેશા ગળું ફૂલાવીને બોલે છે, સર્વત્ર બોલે છે. તે સમાજ આટલો બધો ઇન્ટોલરન્ટ કેવી રીતે, આટલો બધો અસહિષ્ણુ આ હદે કે કોઈ વ્યક્તિની હાજરી તમે ખમી નથી શકતા? કોઈ 80 વર્ષનો સ્કોલર પોતાના ઘરનું બારણું ખોલે અને ધડ કરીને કોઈ એને લમણે પિસ્તોલની ગોળી વાગે ને માણસ એના ઘરની અંદર જ ફસડાઈ પડે, કે જે રીતે ગૌરી લંકેશ ગયા. તો આ બધી ઘટનાઓથી મને વિચલિત કરી મૂકી આ બધી ઘટનાઓએ, અને એમાંથી જે કંઈ જન્મ્યું તે આ. અને એની સાથે પાછું મને પેરુમલ મુરુગન પણ, કારણ કે પેરુમલની એક નવલકથાને કારણે એના પર, હવે નવલકથા તમે વાંચો તમને લાગે કે આમાં એને કશું એવું કંઈ છે જ નહીં કે જેને માટે આટલી પસ્તાળ પડે એ માણસ માટે. એને એટલો ત્રાસ આપ્યો કે એ માણસે પોતાના ગામમાં રહેવાનું અશક્ય થઈ ગયું. એને કોર્ટમાં કેસ થયો ને, કે તો સારું થયું કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે એને જે આવડે છે તે કામ કરવા દો એને, લેખક છે તો લખે ને જ શું કરવાના, લખવા દો એને. તો આ આખી પરિસ્થિતિ જે આપણે ઊભી કરી છે અત્યારે કેટલું બધું આપણે કેટલા બધા અસહિષ્ણુ છે, અને આપણે અસહિષ્ણુ છીએ એ કબૂલ કરવામાં પણ આપણે શરમ આવે છે. એટલે પાછા આપણે દંભી તો છીએ જ, દંભી પણ છીએ, અસહિષ્ણુ પણ છીએ, અને પાછા કબૂલ પણ નથી કરતા કે આપણે આ બધું છીએ. હા, એટલે આ જે આખી વાત છે ને, પોતાની જાતને દોષ નહીં જોવાની જે આખી વાત છે, અને પછી પાછા ફૂલ્યા હવા ભર્યા કરવાની આપણા જે કંઈ ફુગ્ગા હોય તેમાં. તો આ આખી જે વાત છે ને એ મને બહુ ક્યારેક અસહ્ય લાગે. એમ જ કહું, હું ઉદારતાની વાત કરું છું, પણ ધીસ ઇઝ સમથિંગ દેટ આઈ ફેલ ટુ ટોલરેટ. નથી થતું મારાથી હવે સહન નથી થતું. તો તમે બે શક્યતા છે, કાં તો તમે ગાળા થઈ જશો, કાં તમે આત્મહત્યા કરશો. મેં એક વાર્તા લખી છે, આજે રાત્રે હું આત્મહત્યા કરીશ. એ હદે ખરેખર મારો વિચાર પહોંચી ગયેલો કે આજે રાત્રે હું આત્મહત્યા કરીશ. પછી જ્યારે ડાપણ કામ લાગ્યું કે તું મરી જઈશ તો પણ આ જે થાય છે તે થવાનું છે, તો મરવાથી કંઈ ફરક પડવાનો નથી. શું કરવા મરવાનું? ઉલટા પાછળવાળા રડીને મરી જશે, તેની વિચાર કરને. એટલે પછી વાર્તા એ એક સમતુલા માટેનું મારું ઇક્વિલિબ્રિયમ, જે ખસી જવાની તૈયારીમાં હોય એને સમતુલા માટે, કારણ કે જીવવાનું તો છે, તો જો જીવવાનું જ હોય તો બેલેન્સ ક્યાંકથી શોધો હિમવશીબેન, નહીં તો પતી જશો. તો એ નહીં પતી જવું હોય તો કંઈક કરવું પડશે. એમ કરવામાં આ બધી વાર્તાઓ આવી. એટલે આ મારી સમતુલા, મેં કોતરમાં રાતમાં લખ્યું છે કે વાર્તાએ મને સમતુલા સાચવવામાં મદદ કરી છે. બીજી કંઈ મદદ કરી કે નહીં કરી કંઈ વાત નહીં, પણ
ટકી રહેવાયું અને મગજ સરખું રહ્યું, ચસકી નહીં ગયું, ખોટું પગલું પણ નહીં ભર્યું, કે જેટલા આયુષ્યમાં આપણને જેટલું આપ્યું છે એટલું જીવવું સરખી રીતે, તો આ ટકી રહેવામાં વાર્તાનો ટેકો બહુ જ મોટો છે. કારણ કે મેં કહ્યું તેમ ઇમેજિનેટિવ એક્સપિરિયન્સ તમને મોક્ષ આપે છે, તમને મુક્ત કરે છે, પીડામાંથી મુક્ત કરે છે. ને આ બધી પ્રોસેસમાં સર્જક તરીકે બૌદ્ધિકો અને કહેવાતા અભણ એની શું ભૂમિકા તમે જુઓ છો સાહિત્યમાં અને સમાજમાં? એક તો ભાગેડુ વૃત્તિ, સેલ્ફ પ્રિઝર્વેશન, જેને સીધી સાદી ભાષામાં કહીએ તો સેલ્ફ પ્રિઝર્વેશન, જાતને ઘસરકો પડવો જોઈએ નહીં. બીજું બધું જે થતું હોય તે થાય, ચાલ્યા કરે. પણ આ સેલ્ફ પ્રિઝર્વેશનની ઇન્સ્ટિંગ છે ને, જે લાગણી કે ભાવ કે જે કોતે, એ બૌદ્ધિકોમાં પણ પ્રબળ છે, સર્જકોમાં પણ પ્રબળ છે, રાજકારણમાં તો પ્રબળ છે જ છે. એટલે સર્વત્ર સેલ્ફ પ્રિઝર્વેશનની ભાવના એટલી બધી પ્રબળ છે કે આપણે આપણા સમાજને દગો દીધો છે એ વાત પણ આપણે કબૂલ નથી કરતા. ક્યાંક આપણે ચૂક્યા છીએ, ક્યાંક ભૂલ કરી છે. જેમ કે એક શિક્ષણનું ક્ષેત્ર લો ને, કે આપણને સારામાં સારા અધ્યાપકો, રિસર્ચ સ્કોલર્સ, વિદ્વાન પોતાના સારી આખી જિંદગી સરસ ભણાવ્યું હોય, સરસ કામ કર્યું હોય, સારા વિદ્યાર્થીઓ પેદા કર્યા હોય, બધું બરાબર. પણ જે પાયામાં સડો છે એના વિશે એક પણ હરફ ઉચ્ચાર્યો કોઈ દિવસ? કર્યું કશું પણ? આજે યુનિવર્સિટીઓમાં કોઈ એક જમાનો હતો કે જ્યારે વાઇસ ચાન્સેલરો એવા નિમાતા કે તમને જઈને માથું નમાવાનું મન થાય. આજે જે રીતે વાઇસ ચાન્સેલરો નિમાય છે, કોઈ દિવસ બોલ્યું કોઈ ક્યાંય કે આ કેમ આવું ચાલે છે? આઈ ઓપોઝ ધીસ નહીં. તો આપણે પોતપોતાની, એમાં હું મારી જાતને પણ બાકાત નથી કરતી, ભલે વહેલી નીકળી ગઈ, આપણે પોતપોતાની સિદ્ધિ એટલે એકેડેમિક શૈક્ષણિક સિદ્ધિઓ, બીજું જે કંઈ અભ્યાસની સિદ્ધિઓ, આ કે તે, એમાં ગળા ડૂબ રહ્યા. પણ આ આખું મોટું તંત્ર ખાડે જઈ રહ્યું છે, તમારી નજર સામે ડૂબી રહ્યું છે વાણ. તો એને માટે કોઈએ ક્યાંય કશું કર્યું સામૂહિક રીતે? એકલા રહીને પણ શું કર્યું હોય મને ખબર નથી. ક્યાંક કોઈને ક્યારેક કોઈએ કદાચ સરકારને કાગળ લખ્યો હોય કે એવું તેવું કર્યું હોય તો ખબર નહીં. પણ સામૂહિક રીતે જેનો પ્રભાવ પડે એવું ક્યાંય આજે ગુજરાતમાં શિક્ષણની શું હાલત છે તમે જાણો તો તમે તો થથરી જાઓ, ઊભા થઈ જાઓ. બેઠા પરથી, ખરેખર બેઠા પરથી ઊભા થઈ જાઓ એવી પરિસ્થિતિ છે. આપણા સ્નાતકો, આપણા અનુસ્નાતકો જરાક ઊંડાણમાં જઈને જોવા જેવું. એને 4 સવાલ પૂછો, જે કયા જવાબો મળે છે તે જોઈએ. આપણે તેમ થાય કે શું ભણ્યું તે? દળી દળીને કુલડીમાં એ નહીં કાં નાખ્યું તે ખબર નથી. એટલે આ આખી જે પરિસ્થિતિ ઊભી થઈ એને માટે આપણે આપણી જાતને કેટલી જવાબદાર ગણીએ છીએ? ઘણી કોઈ દિવસ? તો સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ આખો કન્સેપ્ટ જ બાદ કરી દીધો છે. આપણે બાદ જ કરી દીધો છે, એને ટકવા જ નથી દીધો. ક્ષેત્ર ગમે તે હોય, પણ આટલી હદે બધું ખાડે જતું હોય ત્યારે ક્યાંક ઊભા થઈને બોલવાની જે તાકાત હોવી જોઈએ એ તાકાત કેળવવામાં માણસને કેટલા વર્ષો લાગે? તમે નિવૃત્ત થઈ જાઓ તો પણ તમે તાકાત ન કેળવી શકો. એટલે પાયામાં જ કંઈ ખોટ છે. અને ગાંધીજી હોત, અહીંયા નવજીવન છે એટલે ગાંધીજી છે જ એમ હું માનું છું, તો ગાંધીજીને પૂછવાનું મન થાય કે આ બધો લોટ જ હું કહું, આ લોટ આવો કેમ નીકળ્યો? આ માલને થયું શું? આટલો બધો ખરાબાનો માલ કેવી રીતે પેદા થયો? ખરાબાનો જ માલ કે જે કોઈ જગાએ ખપે નહીં, કોઈ જગાએ ખપે નહીં, રિજેક્ટેડ. આ ખરાબાનો માલ પેદા કરવામાં અમે કેવી રીતે કારણભૂત બન્યા? શું થયું? ક્યાં ચૂક થઈ? ક્યાં ચૂક થઈ? ચૂક તો થઈ છે. વી હેવ ટુ કન્ફેસ. કારણ કે દેશને, સમાજને
આ સ્થિતિએ લાવી. બધું છે, સગવડો ઘણી છે, ભૌતિક બહુ બધું કરી નાખ્યું આપણે. અને કાલે સવારે બુલેટ ટ્રેનમાં બેસીને તમે પહોંચશો મુંબઈ, કબૂલ. પણ જે નથી એ એટલું મહત્ત્વનું નથી કે આ બધું હોવા છતાં કશું જ નથી, એવું કબૂલ કરવું પડશે. બધું હોવા છતાં કશું જ નથી. હું પોતે વિચારતો છે સમાજ તરીકે, ભાવક તરીકે આમ ઘણીવાર બુઠ્ઠા થઈ જવાય. હું સાહિત્ય પાસે પાછો જતો રહું છું. આ રંગો શોધવાની વાત છે. હમણાં નવી પેઢીમાં માનવ કૌલ ખૂબ પ્રિય છે અને આમ નિર્મલ વર્મા અને વિનોદ કુમાર શુક્લના ગોત્રનો લેખક છે અને એને વાંચો તો એ પ્રવાસ કરે એના વિશે પણ સુંદર લખે છે. હમણાં એ બુડાપેસ્ટમાં આટા મારી રહ્યા હતા અને એમણે એક સરસ મજાની પોસ્ટ લખેલી કે બુડાપેસ્ટમાં આવ્યો છું અને અમૃતા શેરગીલનો મને અમૃતામાં ખૂબ રસ પડતો. અને પછી એવું એને લખ્યું છે કે અમૃતાના જીવન વિશે જેમ જેમ વાંચતો ગયો, એના પત્ર વિશે, એના પ્રવચનો વિશે, અમૃતાની માતાના જીવનમાં પણ મને એટલો રસ પડ્યો અને મને થયું કે મારે આના ઉપર કશું કામ કરવું છે. પણ પછી કે જીવનમાં હું વ્યસ્ત થયો ને કામ રહી ગયું. એ પોસ્ટ વાંચતા વાંચતા હું હસ્યો કે તું ગુજરાતી નથી એનું તને નુકસાન છે, કે તારી પાસે 8મો રંગ નવલકથા નથી આવી, એ મારા હિમાંશી શેલતે લખી છે. તો આ 8મો રંગમાં તમને રસ પડ્યો, કેવી રીતે 8મો રંગ અમૃતામાંથી તમે શોધ્યો? અને આ કૃતિ લખવાનો વિચાર, કારણ કે કોઈના જીવન પરથી જ્યારે કૃતિનું સર્જન કરવું એ જરા જુદા પ્રકારનો પડકાર છે. એમાં તમારે અને આ તો પાછા ચિત્રકાર તમને ક્યાંક. અને આ જ્યારે પુસ્તક લખાયું ત્યારે વિનોદભાઈ તમારી સાથે ખરા કે આ એ ગાળામાંની કૃતિ નથી? ના, વિનોદ ખરો. બિલકુલ. તો આ રંગોને તમે કેવી રીતે પકડ્યા અને એનો પ્રભાવ અમૃતાનો? અમૃતા મારી પ્રિય ચિત્રકાર અને ચિત્રકળા એ મારો પહેલો પ્રેમ. લખવાનું પછી મારે તો ફાઇન આર્ટ્સમાં જવું હતું, મને વડોદરા જવા ન દીધી. સારું જ થયું એક રીતે, પણ હું નહીં જઈ શકી એટલે ચિત્રકળા હું શીખી ન શકી. એનો વ્યવસ્થિત અભ્યાસ ન થયો મારાથી. પણ હું ખૂબ ચિત્રો કરતી, મારી નિજાનંદે ઘણા બધા ચિત્રો કરતી. તો અમૃતાને પહેલી મળી હું અમારા જીવન ભારતીના ખંડમાં એક આલ્બમની અંદર. એક અમૃતાનું જ આલ્બમ હતું ને એમાં એના જ ચિત્રો હતા. એમાં હું એને પહેલી વાર મળી. મને એના જીવનમાં ખૂબ રસ પડ્યો. મને આમ પણ કોઈ નાની વયે ગુજરી જાય ને એના જીવનમાં બહુ રસ પડે છે. એવું થયું છે હંમેશા. કોઈ પણ કાચી ઉંમરે કોઈ ગુજરી જાય તો મને એકદમ એનામાં એક તત્કાલ એટલો બધો રસ પડે કે આટલા ઓછા સમયમાં આટલું બધું. આપણે તો આટલી ઉંમરે તો હજુ શું કરવું તેનો વિચાર કરતા હતા ને એ તો બધું પતાવીને નીકળી ગયા. તો અમૃતામાં મને ખૂબ રસ પડ્યો. પછી ત્યારે મેં વિચારેલું કે હું ક્યારેક, અને મને અમૃતાની સ્વતંત્રતા બહુ ગમી ગઈ. કોઈ પણ પ્રકારના વળગણ વિનાની એને એવું પણ ખબર નથી કે પોતે કોઈક રીતે ફેમિનિસ્ટ છે કે આ છે કે તે છે, એને કશો જ ખ્યાલ નહોતો. એક સ્વતંત્રતાનો અદ્ભુત ખ્યાલ લઈને જન્મેલી છોકરી. એટલે મને અમૃતામાં ખૂબ રસ પડ્યો. પછી અમૃતા વિશે ધીરે ધીરે વાંચતી હતી ત્યારે મને એવું હતું કે હું ક્યારેક આના પર કામ કરીશ, પણ ત્યારે હું લખીશ એવું મને ખબર જ નહોતી. કારણ કે મારામાં લખવાની કોઈ શક્તિ છે કે કેમ, કે તાકાત છે કેમ, એ દિશા મારી છે કે કેમ, મને કશી જ ખબર નહોતી. પણ પછી જ્યારે મને ખબર પડી કે હું કામ કરી શકું એમ છું, ત્યારે પછી મેં અમૃતાનું બધું ધીરે ધીરે ભેગું કરવા માંડ્યું. હું દિલ્હી ગઈ, નેશનલ ગેલેરી ઓફ ફાઇન આર્ટ્સમાં બધા ચિત્રો એના જોયા. અમૃતાની ખૂબ નજીક આવી શકાય એવી રીતે બધું ભેગું કર્યું ધીરે ધીરે. અને પછી એક પાત્ર અમૃતાનું મેં જે રીતે મારી નજર સામે ઊભું થયું તેને આધારે મેં 8મો રંગ લખી. 8મો રંગ પ્રમાણમાં કાચી કૃતિ છે એવું હું કહીશ, કારણ કે એ મારા નિતાંત અમૃતા પ્રેમને કારણે જ સર્જાયેલી છે. જો આજે હું લખું તો કદાચ વધારે સારું કામ કરી શકું, પણ હવે ફરી કરવાની હિંમત મારામાં નથી. એક તમારા વાર્તા સંગ્રહમાંથી કે સર્જનમાંથી પસાર થતી વખતે સમજાય કે માતૃત્વનો રંગ તમે બહુ જુદી રીતે સમજાશો અને તમારો પોતિકો રંગ છે. એ બળદરાના બીજની વાત હોય, એ સ્ત્રીઓ નામના વાર્તાની વાત હોય, દરેક વાર્તાની માં બહુ જુદી છે. ત્યાં સુધી કે પોતાના દીકરાની કમાણીના લોભે દીકરાને પણ જતો કરી શકતી માં,
એટલે બહુ જુદા જુદા પ્રકારના સંબંધો અને જુદા જુદા પ્રકારની માતાઓ તમારા સાહિત્યમાં મળે છે, સાંપડે છે. અને ગર્ભગાથા તો આખી જુદી જ કથા છે. આ માતૃત્વને સમજવાની તમારી જે મથામણ છે, કારણ કે તમે મુક્તિ વૃત્તાંતમાં પણ લખ્યું છે કે ખબર નહીં આ સમાજમાં આ કોન્સેપ્ટ કોણે લાવીને મૂકી દીધો છે કે બાળકને જન્મ નથી આપી શકતી તો એ સ્ત્રી અધૂરી છે. તો આ જે માતૃત્વને સમજવાની તમારી મથામણ છે એ કયા પ્રકારની રહી છે? કારણ કે પ્લેટફોર્મ નંબર 4ના તો કેટલા બધા બાળકોની તમે માતા છો. પહેલાં રેડ લાઇટ એરિયામાં તમે ગયા, માની કેટલી બધી બહેનો હશે જે તમને મા તરીકે જોઈ રહેશે કે મારી મા આવી છે. તો અને કેટલા બધા વિદ્યાર્થીઓ જે આજે પણ કહે કે હિમાંશીબેન તો અમારી મા છે. ત્યારે આટલા બધા પેલા બધા મૂંગા પ્રાણીઓ તો જુદા જ કે જે તમને જુએ છે ત્યારે એની આંખોમાં તો મા જ દેખાય છે. આટલા બધા લોકોની મા બન્યા પછી માતૃત્વ વિશે તમારો શું કોન્સેપ્ટ છે? માતૃત્વ વિશે પહેલાં મને પહેલો ભાવ એ જ જાગે કે વી આર બોર્ન ઇન અધર્સ પેન એન્ડ વી પેરિશ ઇન અવર ઓન. આ ભય, શારીરિક પીડાનો ભય, એણે મને બહુ જ કાચી વયે એવું નક્કી કરાવી દીધેલું મારી પાસે કે બધું કરીશ પણ મારે એક પણ બાળકને જન્મ હું નહીં આપું. દેટ વોઝ માય ડિસિઝન રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ. બહુ જ 16-17 વર્ષની ઉંમરે પણ, એટલી બધી કાચી ઉંમરે પણ લગ્ન નહીં કરવાનો વિચાર તો હતો જ, પણ એની સાથે કે કદાચ છે ને લગ્ન થઈ પણ જાય, કોઈ એવું મળે ને હું પરણું, પણ હું એક પણ બાળકને જન્મ નહીં આપું. પછી કરુણા, લાગણી, કોઈ પણ જાતના અપેક્ષા વગરનો પ્રેમ, આ બધી વસ્તુઓ માટે તમારે બાળકને જન્મ આપવાની કોઈ જરૂર હોતી નથી. આ તમે ક્યાંય પણ કોઈને પણ આપી જ શકો, ક્યારેય પણ. તમારી પાસે બીજું કંઈ નહીં હોય તો એક હૃદય છે, એક એવું હૃદય છે કે આ બધી લાગણીઓ અનુભવવા માટે સક્ષમ છે. દરેક માણસ પાસે એક હૃદય હોય છે. હવે એ હૃદયનું શું કરવું એ આપણે જ જોવાનું હોય છે. તો માને મેં એ રીતે જ જોઈ છે કે નિરપેક્ષ પ્રેમ કરી શકે એ માં. કોઈ ગણતરી વગર વારી જઈ શકે એ માં. સમૂહ પાત્ર શું કરે છે એનો ભાગ્યે જ વિચાર કરે અને પોતે જે કરવું છે એ સતત કર્યા જ કરે એ માં. તો આને માટે કોઈ પણ પોતાનું બાળક હોવું એ જરૂરી નથી. આ પ્રેમ તમે ગમે તે રીતે ક્યાંય પણ આપી શકો છો. તો આ એક જ વાત થઈ. અને આ જ ભાવ જુદી જુદી રીતે વાર્તાઓમાં પ્રગટ થયો છે. ગર્ભગાથામાં તો રીતસર કે આ મને એવું લાગે છે કે સ્ત્રી આટલું બધું દુઃખ, આટલી બધી પીડા સહન કરીને જ્યારે કોઈ બાળકને જન્મ આપે, મોટું કરે, ઉછેરે, આટલો સમય આપે, તો એને કંઈ તો શિરપાવ મળવો જોઈએ ને, એને કંઈક તો મળવું જોઈએ ને. એટલે માતૃપદને ઉત્તમ ગણો. સ્ત્રીના જીવનની સૌથી ઉત્તમ સ્થિતિ કઈ? માં બનવાની. એટલે આ એટલું ઠોકી ઠોકીને કહ્યું, ઠોકી ઠોકીને કહેવું જ પડે, કારણ કે આટલું બધું દુઃખ વેઠવાનું છે એની જો પહેલાં ખબર હોય તો પેલી સ્ત્રી 10 વાર વિચાર કરે, જે મેં કર્યો. તો એ વિચાર નહીં કરવાનો ક્યારે હોય કે અરે તું માં નથી, તારે માં બનવું જ પડે, માં બનશે, બન્યા વગર તારું જીવન અધૂરું છે, અધૂરા જીવન રહી મરી જવું છે, ના, બાળક તો એક તો હોવું જ જોઈએ. તો આ ઉપરથી બધું આરોપિત છે. અને પછી મને તો એ વિચાર આવે કે ગાઝા પટ્ટીમાં માતાઓની શું સ્થિતિ હશે? આટલું દુઃખ વેઠીને જે બાળકોને જન્મ આપ્યો છે, અને તાલિબાનના કોઈ પણ એના શાસિત પ્રદેશમાં જ્યાં સ્ત્રીઓની આટલી ખરાબ સ્થિતિ છે, તો એ પ્રદેશમાં માતાઓની કઈ સ્થિતિ હશે? એને એવું નહીં થતું હોય કે એક પણ માણસને મેં જન્મ નહીં આપ્યો હોત તો કેટલું સારું થાત, તો આટલું મોટું સૈન્ય ઊભું ના થઈ જાત. કારણ કે આ જ પુરુષોને એણે જન્મ આપ્યો છે જેનાથી એ અપમાનિત થાય છે, રહેસાય છે, એને રમવાનું નથી, એણે બહાર જવાનું નથી, એણે મોઢું ઢકીને ફરવાનું છે. આખી દુનિયા ચૂપચાપ જોઈ છે. બાળકોની હત્યા થાય છે ભયંકર, સ્ત્રીઓ પર આટલા બધા અત્યાચાર થાય છે. છે કોઈ રણી ધણી, ઉપરવાળો, નીચેવાળો, આજુબાજુવાળો, છે કોઈ
છે કોઈ રોકનારું કોઈ નથી. એટલે આપણે પૃથ્વીને એટલી બધી લોહિયાળ કરી મૂકી છે કે આપણા જ લોહીમાં આપણે તરબોળ ઊભા છીએ અત્યારે, આપણા જ લોહીમાં. કારણ કે આ માણસ જાત આપણી જ જાત છે, કોઈ બીજે નથી, ઉપરથી નથી આવી, મંગળના ગ્રહમાંથી નથી આવી. ખુદના લોહીમાં આપણે તરબોળ છીએ અને છતાં એ ભીનાશ આપણને અડે નહીં તો આપણે આપણી જાતને જ પૂછવું પડે કે તમે એવા તે કેવા, એવા તે કેવા. હું ફરી બેન, આ સાહિત્યને જે તમે લખ્યું છે અને નિસ્બતથી એ આખું સાહિત્ય સર્જાયું છે, કોઈ એક કૃતિ તમને થાય કે આ એક જ હું રાખું, તમને પરમિશન જ નથી બીજી કોઈ કૃતિને પકડવાની, તો એક કૃતિની આંગળી પકડવાની છે, તો એ કૃતિ કઈ તમારી? અઘરો સવાલ છે, કારણ કે એમાં તો બધી હવે કૃતિઓનું એવું થાય છે, એટલે જો ઉંમર સાથે ભૂલવાનું બહુ જ સહજપણે જાય છે. એટલે કોઈ ધડ દઈને પૂછે ને કે તમારી આ વાર્તા કયા સંગ્રહમાં છે, તો મારે એવું કહેવું પડે કે તમે હું જરા જોઈને પછી કહીશ, કારણ કે અત્યારે મને તરત યાદ નથી આવતું, પણ હું જોઈને કહીશ. એટલે આમાં પણ મારે એવું જ કહેવું પડે કે હું વિચાર કરીને કહું. પણ મને ગર્ભગાથા મને ગમે છે. ગર્ભગાથા એમાં કંઈ જ ફેરફાર હું બિલકુલ નહીં કરું, એ જેવી છે તેવીને તેવી જ રહેવા દઉં. અને એવું હું મુક્તિ વૃત્તાંત બાબત પણ કહીશ. બરાબર. કે એમાં હું એવું હું ભૂમિ સૂક્ત બાબત પણ કહીશ કે એમાં પણ હું કોઈ ફેરફાર નહીં કરું, કારણ કે મારે જે કહેવું છે એ હું એમાં કહી શકીશું, એમાં હું કોઈ ફેરફાર નહીં કરું. પણ ગર્ભગાથા મને બહુ ગમે છે, કારણ કે એમાં બહુ જુદા જુદા દૃષ્ટિકોણથી વાત મૂકી છે અને બહુ પાયાની વાત છે, બહુ જ પાયાની વાત છે. કારણ કે આપણા જન્મ સાથે, આપણી હયાતી સાથે, આપણા કુળ સાથે સંકળાયેલી વાત છે. ને એ જન્મ અને કુળ સાથે માટી પણ જોડાયેલી છે, એના મૂળ રોપાયેલા છે. તો એની સાથે ભૂમિ સૂક્તની વાત ખાસ કરી દો, કારણ કે ઉલ્લેખ થયો જ છે, મારે પૂછવાનું જ હતું, કારણ કે મને બહુ ગૌરવ થાય છે કે આ એક ગુજરાતી ભાષામાં લખાયેલી કૃતિ છે. આ ભૂમિ સૂક્ત કેવી રીતે જન્મી તમારા ભીતર? એ છે ને ચોમેરનું આક્રમણ હતું. ભૂમિ સૂક્ત જ્યારે મેં આરંભી એમાં ખટકા બહુ આવ્યા છે, વચ્ચે બહુ વિલંબ થયો, થોડો વખત મેં પાછું મૂકી રાખી કે હવે નથી લખવું એમ કરીને પડતી પણ મૂકી છે. પછી પાછું ફરીથી કંઈક થાય અને એમાંથી પાછી હાથમાં લીધી હોય, પાછું તંતુ સાંધવાની કોશિશ કરી હોય, એવું બન્યું છે. પણ આપણે જે રીતે ભૂમિ તરફથી મોં ફેરવીને ઊભા છીએ, આપણી ભોંય જેના પર જે આપણો આધાર છે, એની આપણે બિલકુલ દરકાર નથી કરતા, બિલકુલ પરવા નથી કરી. અને બધી જ રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે, ધાર્મિક રીતે, બધી જ રીતે, તમામ રીતે આપણે એની સદંતર અવગણના કરી છે. એટલે મને 3 વસ્તુની અવગણના, જે કમનસીબે નારી જાતિ જ છે, ભાષા, ભૂમિ અને નદી, આ ત્રણેયની આપણે જે અવગણના કરીએ છીએ એ એટલી બધી ભયાનક છે કે આપણો વિનાશ નક્કી જ છે હવે. કારણ કે જ્યારે તમે નદીને, વિશ્વામિત્રી જુઓ ને, જે વડોદરામાં જે રીતે થયું, કેવું ભયંકર. બધી જ નદીઓ સાથે એ રીતે, નાની નદી હોય, મોટી નદી હોય, ગંગા જુઓ, ગંગાની શું હાલત. આપણે કેટલા બધા વચનો આપ્યા, આપણે ચોખ્ખી કરશું, આમ કરશું, તેમ કરશું, આપણે એક પણ વચનનું કશું જ પાલન કરી શકતા નથી. આપણે આપણી સમૃદ્ધિ સિવાય બીજા કશાનું પાલન કરી શકતા નથી, કોઈ પણ વચનનું પાલન નથી કરી શકતા. એટલે ભૂમિ સૂક્ત એ રીતે જન્મી છે. એ મારી અંગત પીડા, જંગલો ઓછા થાય છે, બધું વાડીઓ, તમે દક્ષિણ ગુજરાતમાં એક આંટો મારો, વલસાડથી ધરમપુર સુધી, કેટલી બધી વાડીઓ બિલકુલ કપાઈ ગઈ છે સાવ. કેટલા આંબાના કેવા ઝાડો, ચીકુની વાડીઓ, અને બધે આ બધા વિલાસિતાના નમૂનાઓ જેવા બધા ફાર્મ હાઉસ જેને કહે છે તે, ને બધા બધી જાતના નામો તો બધા એવા સરસ હોય, સપનામાં જ સાંભળ્યા હોય એવા. અને
કાંડો થઈ ગયો છે, માણસ બેફામ બધું કરે છે. તો આજે બેફામપણે જે આ બધું થઈ રહ્યું છે એ ભૂમિ સૂક્તમાં એક ચીસ, મારી પોતાની ચીસ જે, અથવા કેટલા બધાની, કેટલા પ્રાણીઓની ચીસ. હવે દીપડા તો અમારા અબ્રામા સુધી આવી ગયા, કારણ કે એમને માટે ખોરાક આપણે ખાવાનું નથી રાખ્યો, આપણે જંગલો ખલાસ કરી નાખ્યા છે. તો બિચારા ખાય શું? એ લોકો શહેરમાં આવે તો તમે બૂમો પાડો તો એ ક્યાં જવાના, ક્યાં જવાના? મને તો ભૂખ્યા દીપડાના રોજ સપના આવે ને હું વ્યાકુળ થઈ જાઉં, કારણ કે હું બિલાડીઓને ખવડાવી શકું પણ દીપડાને ના ખવડાવી શકું. એટલે આ એક આપણે જે ઘોર ખોદવા બેઠા છીએ ને પોતાની, કે પેલા એ નખોદ માગેલું ને એ સાચું જ હતું. એક સાંભળી લીધું હોત ને તો ન્યાલ થઈ જતે. આજે આપણે એ નખોદનું વરદાન આપી દેવા જેવું હતું ખરેખર જ. અહીંયા નવી પેઢીના જે મિત્રો બેઠા છે એ બધા વિનોદભાઈને સળગતા સૂરજમુખીથી વધારે જાણે છે, કે વિનોદ મેઘાણી કે જેણે સળગતા સૂરજમુખી ગુજરાતી સાહિત્યને આપી. આ બધા રંગોથી જુદો એક ગુલાબી રંગ, હિમાંશી શરતની લવ સ્ટોરી. ટેલ મી ધ લવ સ્ટોરી. આ વિનોદભાઈને કેવી રીતે મળ્યા? કોણ તમારા શંકર પાર્વતી થયા? કોણે ગણેશ રિદ્ધિ સિદ્ધિ બનીને ભૂમિકા ભજવી અને તોરણ બંધાણા? અમે જાતે જ સ્વયં. કારણ કે લગ્ન ન કરવા, બાળક ન કરવું, આવું એક સ્ટ્રોંગ ડિસિઝન લેનારી એક છોકરી જીવનના લગભગ 4 દાયકા પૂરા થવાના 47 વર્ષે નક્કી કરે કે મારે હાથ પીળા કરવા છે. ના, પીળા નહીં કરેલા, બિલકુલ નહીં. ન હાથ પીળા કર્યા, ન મંગળસૂત્ર, એ બધું તો પહેલેથી જ, બંગડી નહીં, કશું જ નહીં. એટલે વિનોદે પૂછ્યું પણ ખરું કે તારે આ બધું નથી જોતું? મેં કીધું ધરાર નહીં, બિલકુલ જ નથી જોતું, કારણ કે હું કશું જ પહેરવાની નથી. કોઈ મારી એવી ઓળખ, એટલું નહીં પણ મેં તો ચાંદલો પણ નહોતો કરતી કે જે ઓળખથી મારી જાતિ ઓળખાય એવું કોઈ પણ ચિહ્ન હું કબૂલીશ નહીં. એટલે તમે બધું ધારવાની છૂટ, હું કોણ છું, હું ક્રિશ્ચન છું, મુસ્લિમ છું, જે ધારવું હોય તે ધારી લો. મારે કોઈ ઓળખ ધારણ કરવી નથી કે જેને કારણે ખબર પડે કે આ ફલાણું. નહીં, એવું નહીં. શોભા માટે બરાબર છે, પણ હવે એવી શોભાની તો કંઈ જરૂર હોય કે નહીં હોય, શેને માટે કંઈ, એ બધું ઇટ ઇઝ નોટ નેસેસરી. પણ અમે તો મૂળ તો છે ને વિનોદ આ સ્લાઇડ શો કરતા હતા બધે, અને નંદીગ્રામમાં સ્લાઇડ શો માટે આવેલા. અને મકરંદભાઈ કહું કે આની ચિત્રકળામાં બહુ રસ છે, એટલે વિનોદે કહું કે તો તમે આવ્યા છો તો રોકાઈ જાઓ, હું આજે સ્લાઇડ શો કરવાનો છું, તમે જોઈને જજો. મને એમ કે સારું, વિન્સેન્ટની સ્લાઇડો, વિન્સેન્ટ મને ગમે, એટલે મેં કબૂલ કર્યું કે ચાલો જોશું. પછી અમે મકરંદભાઈમાં 13-5-10 જણા હતા, નંદીગ્રામમાં બહુ લોકો નહોતા. અમે ભેગા બેસીને માણ્યો શો. અમે ઓટલા પર શો કરેલું, કારણ કે અમારી પાસે પડદો નહોતો, એટલે એક સફેદ ભીંત ઉપર એણે બધી બતાવ્યા, બધી સ્લાઇડ બતાવી. પછી મજા આવી ને 1-2 દિવસ રહ્યા વિનોદ. પછી મને કહે કે મારે સુરત આવવું છે, તો તમે કંઈક હોટલની વ્યવસ્થા કરશો મારે માટે? તો મેં કહું કે સારું, હું તપાસ કરીશ. મેં કે એમ નહીં કહું કે મારે ઘરે આવો, કારણ કે અજાણ્યા માણસને કે એવું થોડું કે તમે આવી જાઓ મારે ઘરે. એટલે પછી ઘરે જઈને મેં વાત કરી, મારા ભાઈને કહું કે તું કે એકાદ સારી હોટલનું શોધ, કારણ કે એમણે કહું કે મારે ક્લબ બોલાવે છે પણ હું ક્લબને ખર્ચે હું હોટલમાં નહીં રહું. વિનોદનો સિદ્ધાંત બહુ જબરજસ્ત માણસ હતો એ તો, સિદ્ધાંત બાબતમાં. રાજકારણ ને ધર્મકારણ મંચ પર નહીં જોઈએ તો કાર્યક્રમ બંધ કરીને ઉતરી ગયાના દાખલા છે, કે સ્લાઇડ શો કરી હોય ને કોઈ રાજકારણી આવી ગયા હોય, પ્રેક્ષકમાં બેસો, મંચ પર નહીં. હું શેર નહીં કરું મંચ, બંધ કરી દીધો સ્લાઇડ શો. બહુ એકદમ વિનોદની તો વાત આ બાબતમાં તો બહુ ગજબ જ. તો પછી એ બધું થયું ને સુરત આવ્યો. પછી અમારે ઘરે ભાઈ કે આપણું ઘર આટલું મોટું છે, રોકાશે આપણે ત્યાં, એમાં શું વાંધો છે, એક રાતમાં તો સારું. પછી વિનોદ તો બહુ મિલનસાર લાગ્યા બધાને, બહુ સરસ રીતે બધા સાથે વાતો કરી આ તે. પછી વળી કંઈ અમારે ભાવનગર જવાનું, મારે ભાવનગર જવું હતું નંદીગ્રામનો કોઈ કામ માટે. એટલે વિનોદ કહે કે હું ગાડી લઈને જવાનું છું, તમને વાંધો નહીં, તમે ચાલો સાથે. એટલે હું એની સાથે ભાવનગર ગઈ. એમ કરતાં ધીરે ધીરે પરિચય અમારો વધતો ગયો. અને પછી વિનોદે એક દિવસ પ્રસ્તાવ મૂક્યો કે આપણે સાથે રહેવું હોય તો એ વિચાર તમને કેવો લાગે છે? મેં કીધું બહુ એટલો બધો સરસ નથી લાગતો, કારણ કે હું કોઈ બરાબર ઓળખ્યા વગર હું એટલું બધું કંઈ સાહસ ના કરું, પણ થોડોક સમય લઈને વિચાર કરું કે કરવા જેવું છે કે કેમ. પછી
મકરંદભાઈ સાથે વાત કરી કે મકરંદભાઈ વિનોદને બહુ સારી રીતે ઓળખે એટલે કે બહુ અઘરો માણસ છે, એટલે તને પ્રેમ હોય તો તમારી વચ્ચે પ્રેમ હોય તો બરાબર છે, પણ નહીં તો તને અઘરો માણસ છે તો મારે તને ચેતવવી તો જોઈએ. એ તો બરાબર છે, પણ વિચાર કરીએ જોઈએ, એમ વિચાર કરીએ જોઈએ છે, એમ કરતાં પછી થયું કે નહીં, એ તો બહુ જ નોબલ માણસ છે, બહુ જ એનું એમ જો કે કેટલા બધા માણસોને મદદ કરવાની એની વૃત્તિ છે, અને ઘસાઈ છૂટવાની વાત છે, એટલે મરી પડે માણસો માટે, મરી પડે આવું હૃદય તો બહુ ઓછા લોકોમાં છે, બહુ નોબલ માણસ છે આ તો. એની નોબિલિટીના બધા બહુ પરચા મને થવા માંડ્યા વ્યવહારમાં બધી રીતે, એટલે પછી મને થયું કે નહીં, આમાં કંઈ આ તો બહુ જ અલગ પ્રકારનો માણસ છે, અને આપણે સાથે કંઈ રહી શકીએ, બહુ વાંધો નહીં આવે એમ કરીને પછી અમે સાથે રહેવાનું અને લગ્ન કરવામાં તો રજિસ્ટ્રેશન જ કરવાનું, બીજું તો કંઈ 47 વર્ષે તમે કેવા લગ્ન કરો બીજા. એટલે જો વિગત દોષ ન હોય તો મને એવું ખ્યાલ છે કદાચ તમારા બાની બા હા, કે એ હયાત હતા, એમના શું રિએક્શન હતા? એ તો બહુ રાજી થયા, એમ રાજી થયા તે વિનોદને કારણે નહીં, પણ ઝવેરચંદ મેઘાણી મારા સસરા એમ એ વિનોદ મેઘાણી તો એમને માટે બહુ દૂરનું પાત્ર હતું, કારણ કે એ વિનોદ મેઘાણી બિલકુલ પણ આ ઝવેરચંદ મેઘાણીનો દીકરો છે, અને ઝવેરચંદ મેઘાણી તારા સસરા, એ કલ્પનાથી એટલા બધા રોમાંચિત થઈ ગયા, કારણ કે એમના સમયમાં ઝવેરચંદ મેઘાણીનું નામ એટલે કેવું એ ગીતો ગાતા હોય, બધું કેટલી બધી વાતો સાંભળી હોય, તો હવે એમનો દીકરો આવીને જો તો આના જેવું તો રૂડું બીજું કરો હોય જ નહીં, તો બહુ ખુશ હતા. અમારા રજિસ્ટ્રેશન વખતે એ આવ્યા હતા, વડોદરાથી સુરત આવ્યા હતા ખાસ, કે ભલે કોઈને તે નહીં બોલાવ્યા હોય પણ હું તો આવીશ, જાતે જ કે હું આવીશ. અને કોર્ટમાં અમે ગયા ત્યારે ગાડીમાં બેઠા હતા, અમે સહી કરી ત્યારે ગાડીમાં બેઠા હતા કે આ પ્રસંગે મારી તો હાજરી હોય જ એમ, એટલે એમને બહુ સારું લાગ્યું. ભલે 47 તો 47, પરણી તો ખરી, કારણ કે બધા પાછળ પડેલા કે લગ્ન કરો ને હું નહોતી કરતી, એટલે બહુ રાજી થયા કે ચાલો કંઈ નહીં, છેવટે એનું ઘર થયું એમ. અને સસરાની વાત થઈ છે, એમણે કીધી છે, તો પિંડદાનની રીત બધાની બહુ જુદી જુદી છે, સૌના પોતાના પિંડદાન છે. લોક રામાયણમાં તો એવું પણ છે કે સીતાએ દશરથ રાજાનું પિંડદાન કર્યું હતું. તમારું બહુ ઉત્તમ પિંડદાન, તમારું ને વિનોદભાઈનું સાથે એ કહી શકાય અંતર છબી, એક એવું પુસ્તક કે જ્યાં ઝવેરચંદ મેઘાણી આત્મકથા લખી નથી, એમને જીવનકથા થઈ નથી, પણ તમે બંને સાથે મળીને નક્કી કરો કે ચલો બાપુજી, કદાચ તમે બાપુજી એમને કહેતા કે એમના માટે એક એવું કામ કરવું છે, અને બહુ ઉત્તમ પુસ્તક ગુજરાતી સાહિત્યને મળ્યું છે અંતર છબી, કે જો આત્મકથા હોત, જો જીવનકથા હોત મેઘાણીની તો કેવી હોત. તો આ પુસ્તક બનાવવાનું કેવી રીતે નક્કી થયું ને એની આખી પ્રોસેસ કયા પ્રકારની? કારણ કે વિનોદ મેઘાણી જ્યારે પોતાના બાપુજીને વાંચે, તમે એક ત્રીજી આંખ છો, અને ત્યાં પ્રવેશિકા તરીકે તમે આવ્યા છો, અને તમે એ સાહિત્યને જુઓ છો, તો પછી આમાંથી કયો લેખ લેવો, કયો પત્ર લેવો, આની ભૂમિકા કેવી રાખવી, એ કો રાઇટિંગની આખી આ પ્રોસેસ છે, એ અંતર છબીની પ્રોસેસ અને આ પુસ્તકની વાત જાણવી છે. બહુ આનંદવાળો સમય હતો એ, કારણ કે બંને એક જ પ્રોજેક્ટ ઉપર કામ કરતા, હું આવું છું નું કામ પણ બંને બહુ જ સરસ રીતે થયું. આ બંને પ્રોજેક્ટ છે તે અમારા બહુ હૃદયની બહુ નજીક પ્રોજેક્ટ હતા, અને એને માટે અમે મુંબઈ જતા અઠવાડિયામાં 2 દિવસ અમે મહિનાનો પાસ કઢાવ્યો હતો. ગાડી સ્ટેશન પર મૂકવાની, પછી ફ્લાઇંગ પકડવાની, પછી રાત્રે ફ્લાઇંગમાં પાછા આવવાનું, પછી ગાડી લઈને પાછું ઘરે જવાનું, આવું બધું બહુ જ. અને ત્યાં જન્મભૂમિમાં બેસીને, કારણ કે એમાં કેટલીક સામગ્રી એવી હતી કે એમાં ઝેરોક્સની કોઈ શક્યતા પણ નહોતી, બધી ફાઇલો જૂની જોવી પડે, અને છાપાની ફાઇલો આખી જ હોય બધી, એટલે બીજી કોઈ ઉતાર તમારે નોંધ જ કરવી પડે, બીજી કોઈ શક્યતા જ નહોતી. પણ એ બધી નોંધો મેં બહુ આનંદથી કરી, બહુ સરસ રીતે કામ પૂરું. અને વિનોદની આ ઈચ્છા હતી, અમે વાત કરતા હતા એક વખત કે બાપુજી આત્મકથા લખ્યું હોત તો કેટલું સરસ હોત કામ. એ પછી વિચાર આવ્યો કે એમણે આટલું બધું પોતાના વિશે લખ્યું છે, તો આપણે એને કેમ એવી રીતે આત્મકથાના રૂપે ન મૂકી શકીએ એમ. પછી અમે આ થોડુંક કામ પહેલાં આગળ કર્યું કે ચલો કરીને જોઈએ કે થાય એવું છે, શક્યતા કેટલી છે. અને પછી તો શક્યતા જોઈ કે ઘણી બધી છે, કારણ કે બાપુજી પોતાની વાત ખૂબ ઠેકાણે લખી છે,
અને બધી ફર્સ્ટ પર્સનમાં એટલે આરામથી લઈ જ શકાય, આખા બધા પરિચ્છેદો બધા ઉપાડીને મૂકી શકાય. ખાલી આપણે જોડવાનું જ કામ કરવાનું છે અને જે આખો સમય છે એને જોવાનો છે. તો એ રીતે અંતરછબીનું કામ થયું અને હું આવું છુંનું કામ પણ લગભગ આ જ રીતે થયું. આ બે કામ અમારા જિંદગીના સારામાં સારા અને બહુ જ મહત્ત્વના કામ છે એવું મને લાગે છે, જેને કારણે અમને બહુ જ અમે સાથે કામ કરી શકીએ છીએ એમાં અમારો એક વિશ્વાસ. આમ અમારે ઉત્તર દક્ષિણ જોવાનું બહુ થતું હતું વારંવાર, અને એમાં કારણ કે કોઈ ચૂપ રહે એવું પાછું હતું નહીં. એ પણ એટલો જ ઉગ્ર હતો, એની સામે મારી ઉગ્રતા પણ કંઈ ઓછી નહીં હતી એ વખતે. તો હવે થોડું બધું ઠરી ગયું છે, પણ ત્યારે ઘણી બધી ઉગ્રતા હતી. એટલે બંને જણા એટલા બધા ઉગ્રતાથી લાગી પડીએ કે બધી બહુ તકલીફ થઈ જાય. પછી હું હંમેશા પણ એક સમાધાન મારી પાસે હતું કે બહુ જ ઉચ્ચ કક્ષાનો, જેને એકદમ નોબલ, એક જ શબ્દ છે નોબલ, અત્યંત નોબલ માણસ મારા જીવનમાં છે. અને જો ઝઘડીશું તો પણ આ વસ્તુ હું હંમેશા યાદ રાખીશ કે એક બહુ જ ઊંચી કક્ષાનો માણસ મારી સાથે છે અને હું એની સાથે જીવું છું. આ વાત હું ક્યારેય ભૂલી નથી. બહુ જ વિશાળ હૃદય, બહુ જ વિશાળ હૃદય, કે સામાને જોવાની અને એને મૂલવવાની, માફ કરવાની એની જે વિશાળતા હતી હૃદયની, બહુ જ. એટલે ક્યારે કોઈ એને કડવાશથી કશું પણ થયું હોય એના જીવનમાં તો એક જ રીતે વિચાર કરે કે, અને એની પાસે વાત હું એક વસ્તુ બહુ મોટી શીખી કે બધા માણસોને આપણી હાજરી પસંદ જ હોય એવું કોણે કહ્યું? બધા કોઈક આવ્યું હોય, પરિવારનું આવ્યું હોય અને એને મળ્યા વગર નંદીગ્રામ ગયું હોય કે અબરામાં અમારે ઘરે 9 વ્યક્તિ આવી હોય તો એટલું સરસ સમાધાન કે એને નહીં મન થયું હોય મળવાનું તો ન જાય, તો જતો રહે. એમાં ખરાબ શું કરવા લગાડવાનું? બધા માણસોને આપણી સાથે વાત કરવાનું, આપણને મળવાનું ગમે જ એવો કોઈ નિયમ છે? તો આ વાત હું એની પાસે શીખી અને એટલે મારા ઘણી બધી પીડાઓની તો બહુ કોઈ વખત કોઈ વ્યક્તિ આપણને, કોઈનો અનાદર આપણને બહુ તકલીફ આપે છે, પણ આ વાત જ્યારે મેં અંકે જ કરી, રીતસર અંકે કરી, આ વાત જ્યારે મેં અંકે કરી ત્યારે હવે આજે મને કોઈ બહુ નજીકનું માણસ પણ કોઈ ખરાબ રીતે વર્તી જાય તો એ મને પીડા બહુ ઓછી થાય છે, બહુ ઓછી. અને હું તરત જ ભૂલી જાઉં છું કે આ જ વાત યાદ કરીને કે દરેક માણસને તારી સાથે વાત કરવાનું ગમવું જોઈએ, દરેક માણસ તને મળવાનું જરૂરી છે. આ બધું એક બહુ જ ઊંચો વિચાર અને બહુ જ હૃદયની બહુ ઉદારતા, બહુ મોટી ઉદારતા એનામાં એ હતી. યુવાનોને ખાસ વાત કરું, આ લિખિતંગ હું આવું છું જે સંપાદન હિમાંશીબેન અને વિનોદભાઈનું છે, એ મેઘાણી બહુ જુદા છે. એ પત્રોની ભાષા, એ જે વતન ઝુરાપો કે એ જે ગોધુલીની ઘંટડીઓ યાદ કરતા મેઘાણી બાકીના મેઘાણી કરતાં બહુ જુદા છે. એના બે ઉત્તમ પુસ્તકો છે, ખાસ વાંચવા જેવા. બેન, સ્વામી આનંદ માટેનો તમારો પ્રેમ તમે સતત અભિવ્યક્ત કરતા રહ્યા છો. આ સ્વામી બાપાનું ગદ્ય આટલું બધું ગમવાનું કોઈ વિશેષ લગાવ, કોઈ કારણ, એ પ્રેમ કયા પ્રકારનો રહ્યો છે તમારો? એક તો છે તે બિલકુલ ગ્રાસરૂટ લેવલના માણસ, એકદમ ભોંય પર. સ્વામી દાદાનો એક વાત મને બહુ જ પસંદ પડે કે એકદમ બિલકુલ ભોંયને પામેલો માણસ એમ, બિલકુલ એવી રીતે. અને એમની ગદ્ય તો એમનું એટલું બધું, અને મને બળકટ ગદ્યનું બહુ જ આકર્ષણ, કદાચ એમ મારા દાદા કારણભૂત હશે, કારણ કે એમની પણ બહુ ઝમકદાર, એકદમ બહુ તાકાતવાળી ભાષા. એ અગ્રલેખ લખતા તો એકદમ એ ભાષામાં બહુ જ ખૂબ, આઝાદીનો સમય હતો એટલે તે વખતે તો એવા પ્રકારના વાચકો પણ ખાસ હતા, એક વર્ગ ખાસ હતો. તો સ્વામીનું ગદ્ય તો મને બહુ જ ગમે, પણ પછી જ્યારે ગદ્ય ગમે એટલું નહીં, પણ એમનું જીવનને જોવાની ને મૂલવવાની દ્રષ્ટિ પણ મને બહુ ગમે. એટલે ઘણીવાર ગાંધીજીથી સાવ સામે છેડે હોય એવું પણ આપણને લાગે સ્વામી આનંદ, પણ પોતાની વાત બિલકુલ સોંસરી મૂકવાનું, એક જે તંતોતંત પ્રમાણિકતા હોય, જે નિષ્ઠા હોય. મને પ્રમાણિક અને પારદર્શક માણસોનું એક બહુ જબરજસ્ત આકર્ષણ રહ્યું છે આખી જિંદગી. અને જેટલા માણસો મારી આસપાસ મને મળ્યા મિત્રો તરીકે અથવા તો જીવનમાં જે કોઈ પ્રવેશ્યા વધારે કે ઓછા, એ તમામ માણસોમાં મેં આ બેને ગુણોથી હું બહુ જ ખેંચાઈ છું. એક તો પારદર્શકતા, પ્રમાણિકતા, બહુ ઓનેસ્ટ ટુ ધ કોર છે, એકદમ તંતોતંત પ્રમાણિક. તો આવા
સ્વામી જ્યારે એટલે એના પત્રોથી એ પત્રો જ્યારે મારા હાથમાં આવે ને ત્યારે મને આખો રોમાંચ થતો કે ઓહો આ એમણે લખેલા આ કાગળની ફાઇલ સ્વામી દાદાના પત્રો છે, એમના હાથે લખાયેલા, એટલે જાણે હું એમના હાથને અડકતી હોઉં એટલો રોમાંચ. જે ગાંધીજીની બાપુજી પર લખેલી ચિઠ્ઠી એ પકડતા જ્યારે જે રોમાંચ થયેલો એવો જ રોમાંચ. હવે આ આખી જે આ ભાવ છે તમે એને કોઈ રીતે સમજાવી ન શકો કે આવું કેમ થાય, પણ વ્યક્તિને પામવાની કેટલી રીતો હોય છે. કોઈ પણ વ્યક્તિને પામવાની કેટલી બધી રીતો હોય છે. આપણે સંબંધોને છે ને બહુ જ સપાટ બનાવી દઈએ છીએ અને પછી એના ગુણાકાર ભાગાકાર આવું તેવું બધું તાળો મેળવવાનો, આ બધું પણ એવું નથી. માણસોને પામવાની બહુ બધી રીતો હોય છે, અનેક રીતો હોય છે. એવી રીતે સંબંધોમાં પણ માણસોને પામવાની અનેક રીતો હોય છે. એટલે જે ચોકઠા કે જે ત્રાજવા આપણે કાયમ વાપરતા હોઈએ એ બધા સંબંધોને મૂલવવામાં વાપરવા જોઈએ નહીં. કેટલીક વસ્તુઓ આપણી સમજ બહારની પણ હોઈ શકે. એટલે હવે સ્વામી દાદાથી સીધો હું સાઈ તરફ જઈશ કે મકરંદને અને કુંદનિકાબેન સાથેના તમારા જે અનુભવ છે કે એમના એ વ્યક્તિત્વની કઈ વાતો જે તમને ખૂબ તમે અડોપ્ટ કરી લીધી છે તમારી અંદર કે મને આ વાતો આજે પણ યાદ આવે, જેમ તમે વિનોદની વાત કરી એ રીતે? મકરંદભાઈની પ્રસન્નતા, એમની આધ્યાત્મિક વાત પર મેં ક્યારે હું કહેતી હતી કે આ મને સમજાતું નથી, આમાં હું માનતી પણ નથી. એ બહુ સ્પષ્ટ રીતે મેં કહેલું નંદીગ્રામ જતાં પહેલાં કે મને ગામડામાં કામ કરવું ગમે છે એટલે હું અહીંયા આવું છું, નહીં કે મને કોઈ આધ્યાત્મિકતા કે કોઈ અનુષ્ઠાન કે આ કે તે, હું એનું માણસ જ નથી. એ આપણી લાઈન નહીં, ચોખ્ખી જ વાત, એ મારી લાઈન નથી. પણ મકરંદભાઈ બહુ જ પ્રસન્ન અને આખી જે બાહ્ય જે બધું ચાલે છે એનાથી બહુ જ વેગળા રહી શકતા માણસ હતા, એટલું તો મને લાગ્યું. અને ક્યારેક એમણે જે રીતે કાવ્યો એમની પાસે જે રીતે આવતા એ મને બહુ અદ્ભુત લાગતું કે અમેરે સુકુરુનું પૂમડું એ જ્યારે મકરંદભાઈ પાસે મને થાય કે આ પંક્તિ કેવી રીતે આ વ્યક્તિને આ ક્યારે આવી, કેવી રીતે આવી હશે. એમના અનુવાદો કેટલા અદ્ભુત અનુવાદો જે મેં પ્રતિરૂપમાં લીધા છે, એટલા બધા સરસ. તો ત્યારે મને એમને માટે એ જે અને ફોર્મલ એજ્યુકેશન બિલકુલ ન હોય એ વ્યક્તિ ભાષાને કઈ રીતે ભાષા એની પાસે કેવી રીતે, એટલે કોઈ એમની પાસે એવું એક વરદાન છે, કોઈ ગિફ્ટ છે એવું લાગે. નહીંતર આપણે ભાષા શીખ્યા હોય તો પણ ભાષા આવી નથી હોતી આપણી પાસે, જે મકરંદભાઈની ભાષા. એટલે એ વાત તો સાચી કે મકરંદભાઈના વ્યક્તિત્વમાં કંઈક એવું હતું કે જે બધાને બહુ જ ખેંચતું. અને એ પ્રસન્નતા હોય, એક પ્રકારની અલગારી પેલું એમની જે વૃત્તિ હતી તે હોય, બધાની સાથેનું એમનું વર્તન એટલું બધું સહજ અને સરળ રહેતું. આ બધી વસ્તુઓથી હું ઘણી પ્રભાવિત થયેલી. એ વ્યવહારના માણસ નહોતા અને ટ્રસ્ટ જેવું કામ ચલાવી શકે એવી એમનામાં કોઈ સંભાવના નહોતી. એ વાત તો એટલી જ સાચી. અને આ કામમાં ન પડ્યા હોત તો એ કદાચ વધારે પોતાનું કામ જે એમને ગમતું હતું એ કરી શક્યા હોત, એ વાત પણ સાચી. કુંદનિકાબેનની વાત જરાક અલગ એટલા માટે હતી કે કુંદનિકાબેનને ખૂબ બધું કરવાની ઈચ્છા, પણ એને માટેની જે તાલીમ જોઈએ. સામાજિક કામો એવા છે કે તમારી પાસે થોડીક તાલીમની જરૂરિયાત હોય. તમે મુંબઈમાં આખું જીવન જીવ્યા હો બૌદ્ધિકો સાથે, સર્જકો સાથે, અને પછી અચાનક તમે જો આવો વિચાર આવે કે તમે ગામડામાં બેસીને કામ કરો તો એ કોઈ દિવસ થઈ શકે નહીં, કારણ કે પેલું કામ બહુ જુદી શક્તિઓ માગે છે. અને એમાં ટ્રસ્ટમાં જે વ્યક્તિઓ આવી હોય એ બધાનું ઉત્તમ પારખી લેવું અને એના ઉત્તમને ટ્રસ્ટ માટે પ્રયોજવું, એ આખી શક્તિ પાછી સાવ અલગ છે. તો આ જો ન હોય તો ટ્રસ્ટના કામ, જે સ્વામી દાદા કહેતા હતા કે સંસ્થા કોઈ દિવસ કરવી નહીં, બિલકુલ સાચી વાત. કામ કરવું તો એકલ પંડે કરો, સંસ્થા કોઈ દિવસ કરવી નહીં. કારણ કે સંસ્થા એટલે માણસ એટલા બધા ઘટાટોપમાં ડૂબી જાય કે કામ બાજુ પર રહી જાય અને તમે કંઈ બીજામાં જ ઘૂસી જાઓ. તો આ ટ્રસ્ટો એ રીતે જ ચાલે છે કે તમે બીજામાં જ પેસી જાઓ અને પેલું જે કરવા બેઠા હોય એ તો ક્યાંય આઘું રહી જાય. તો નંદીગ્રામની સ્થિતિ એવી લગભગ થઈ, કારણ કે કુંદનિકાબેન જે પ્રકારનું કામ એમને
એમની પાસે આ ટ્રસ્ટ માગતું હતું એ કામ એ કરી શકે એવું એમનું પોત નહોતું. એટલે એ પાછા પડ્યા અને દુર્ભાગ્ય થયું એવું કે એમની પાસે કોઈ માણસો ટક્યા પણ નહીં. આવ્યા ઘણા, મકરંદભાઈ અને કુંદનિકાબેનના નામથી ખેંચાઈને ઘણા બધા લોકો આવ્યા મારા જેવા. હું તો હતી જ, પણ મને મારું આ ખેંચાણા ગામડાના કામનું વધારે, મકરંદભાઈ અને કુંદનિકાબેનનું ઓછું. કારણ કે હું સાહિત્યકારોથી બહુ ડરતી વ્યક્તિ છું અને હંમેશા થોડુંક વેગળે હોય તો સારું એવું. બહુ નજીકના મિત્રો હોય તો જુદી વાત, પણ બીજા બધા લોકોથી હું થોડીક દૂર રહું, કારણ કે મને બહુ ગભરાટ થાય છે બધા જ લોકોથી. એટલે અને સારું છે કે વલસાડ જેવો ખૂણો મળ્યો હોય તો કોઈ બહુ તમને વતાવે નહીં, કોઈ નામે ન લે તમારું, છ પડી ત્યાં સારા આરામથી કર્યા કરે પોતાનું. તો આ એક વાત છે આવી કે મને બેવડા ધોરણોની બીક લાગે, મને અપ્રામાણિકતાની બીક લાગે, અને એવી અપ્રામાણિકતા કે જે તમને ખુલ્લી અપ્રામાણિકતા પાછી ન લાગે, પણ તમે માનો કંઈ અને તમે કરો કંઈ જુદું, કારણ કે હવે એ કારણ કે જે આવે ને એમાં મારો ડર, એટલે એ ભય હંમેશા રહે. એટલે આ લોકોની સાથે હું એમના નામથી નહીં, પણ એમણે જે કામ કોમ્યુનનું કામ હતું ને તે મને એમ કે આ બહુ સરસ છે, મારે પરણવું નથી, ગામડામાં કામ કરવાનું છે, બહુ મજા આવશે, એવા ખ્યાલથી હું નંદીગ્રામમાં જોડાયેલી. પછી નિર્ભ્રાંત થતાં બહુ વાર નહીં લાગે, અને હવે મને લાગે છે કે નિર્ભ્રાંત થવું એ સુખની ચરમસીમા છે. ને આ બધા અનુભવથી જ્યારે સંપાદનની વાત આવે, કારણ કે સ્વામીના ગદ્યને એના જીવનને ખૂબ નજીકથી તમે માણી ચૂક્યા, ક્યારે સ્વામીને મળ્યા નહીં ને? ક્યારે તમારે બિલકુલ નહીં મળવાનું ક્યારે એક જ થયું? અફસોસ થયો ને મને કહ્યું ને તમને કે હું મળી શકી હોત, બહુ નજીક રહેતા હતા, કોસબાડ ને ઉમર આ બધું પાસે. પણ એક કે વખત હું વિચાર કર્યો, બે એક વખત વિચાર કર્યો કે પછી મને સંકોચ નડ્યો કે એમ એકદમ જઈને ઊભા રહેવાય કે હું કાગળ લખી શકી હોત, પણ એવું પણ મેં એવી હિંમત પણ ન કરી. અને સ્વામી દાદા પાછા વારે વારે પ્રવાસો જતા રહે, કંઈ હિમાલય જતા રહે, કંઈ અહીં જતા રહે, કંઈ ત્યાં જતા રહે. એટલે પછી મોંજી રુદર માટે એનું ઘર જોવા માટે હું જ્યારે એ વિસ્તારમાં બધે ફરીને બધું જોયું ત્યારે મને થયું કે હું આવું ક્યારેક પહેલાં હતા, એ જીવતા હતા ત્યારે આવું કરી શકી હોત, પણ મેં ન કર્યું. એટલે ઘણું જે બાકી રહી જાય છે એવું આ પણ એક. પણ હવે જ્યારે સંપાદનમાં સ્વામીના પત્રો અને મકરંદના પત્રો, આ જે તમે સ્વામી અને સાંઈ એ જે સંપાદન કર્યું છે, અને બીજું મધદરિયે મહેફિલ, એમાં વિનોદ મેઘાણી અને સાંઈના પત્રો છે, આ જ્યારે તમે સંપાદન કરો છો, બે વ્યક્તિના પત્રોને વાંચો છો ને એમાંથી તમારે આ પત્રોને એક સિરીઝમાં ગોઠવવાના છે. પરોક્ષ રીતે જે ત્રીજી આંખ તરીકે જ્યારે સંવાદ વાંચો છો, તમે શું પામ્યા આ બંને સંપાદનમાંથી? હું બંનેનો પરસ્પર ભાવ જે હતો એ પામી. મકરંદભાઈ અને સ્વામી આનંદ વિશે એ લોકોનો જે તંતુ હતો, સ્નેહ તંતુ, એ હું પામી. કારણ કે સ્વામી અધ્યાત્મના માણસ નહીં, મકરંદભાઈ જે રીતે મકરંદભાઈ જે વાત કરે એવા એ સ્વામીને કબૂલ ના હોય. જેમ કે મકરંદભાઈ એમ કે મને પીડા થઈને મેં માને પ્રાર્થના કરીને મારો પેટનો ગોળો મટી ગયો, તો સ્વામી તરત કે આવી આટલી એમથી વાતમાં માને ફરિયાદ શું કરવાની? પોતાના દુઃખ માટે એવી ફરિયાદ કરાય? કોઈ દિવસ માને કે બીજા કામ નથી કે તારા પેટના ગોળાની ચિંતા કરે? એટલે આ સ્વામીનો અભિગમ. પણ બંનેનો પરસ્પર જે સ્નેહ ભાવ હતો, જેમ કે મકરંદભાઈ મુંબઈમાં સ્થાયી થવાનો, ગોંડલ છોડીને મુંબઈમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો લગ્ન પછી, ત્યારે સ્વામીએ જે કાગળ લખ્યું તો બહુ એકદમ આંખ ઉઘડે, આ દોજખમાં શું કરવા પડે છે તું? મુંબઈ જવાનો વિચાર, દોજખ મેં ક્યાં રહેના હૈ, ઇસ દોજખ મેં ક્યાં રહેના. હવે સ્વામી પોતે ગાંધીજીના કામો માટે મુંબઈ જવાનું થાય, મુંબઈ રહેવાનું થાય બધું, પણ મુંબઈનું જીવન આખું સ્વામીએ, અને સ્વામી છે ને હૃદયના માણસ, હૃદયથી જીવતા હોય, જેનું એટલું બધું રક્ત ઉછાળા મારતું હોય કે મને એવું લાગે કે સ્વામીનું હૃદય લાલ હોય એ બહાર દેખાતું હશે ચોક્કસ. એટલું બધું, એટલું ઉત્કટતા જીવનને પામવાની, એમનો સ્નેહ ભાવ પણ એવો જે મકરંદભાઈ પર વરસે છે બિલકુલ. હવે એક શક્યતા એમણે પોતે પણ પત્રોમાં બતાવી છે કે મને બહુ મિસ્ટિક લોકોનું બહુ આકર્ષણ હોય છે, અને મકરંદભાઈમાં એ મિસ્ટિક તત્વ સ્વામીએ જોયું હતું.
એ વાત સાચી, કારણ કે મકરંદભાઈ આટલા બધા લોકોને આકર્ષી શક્યા એનું એક કારણ આ એમનામાં રહેલું એક આ રહસ્યવાળું જે તત્વ, જે મિસ્ટિક હોય એમનામાં આવું હોય છે. એ ઘણી બધી વાતો એવી કરતા કે જે આપણને ન સમજાય, આપણે ન સ્વીકારી શકીએ. બુદ્ધિથી વિચાર કરતા હોય તે લોકોને થાય કે આ બધી વાત કંઈ સ્વીકારવા જેવી નથી, પણ એ કરતા આવી વાત કે જો આ આમ છે તો આવું છે, આમાં આવું થયું. જે મારી બાતમાં બનેલું કે મને કહું કે તને આ દીક્ષા મળી, મેં કીધું હું માનતી નથી, મને દીક્ષા ના મળે, મને એવી રીતે કોઈ દીક્ષા ના આપે. તો કે તમે લોકો બુદ્ધિવાળા લોકો માનો નહીં, તમને દીક્ષા આપવાનું નક્કી કર્યું હોય. મેં કીધું કોણે નક્કી કર્યું હોય? એ કોઈએ પણ નક્કી કર્યું હોય, પણ તને દીક્ષા આપવાનું નક્કી કર્યું હોય તો તને દીક્ષા આવી રીતે જ મળે. તો આવા અર્થઘટનો જે મને ક્યારેય પલ્લે પડ્યા નહીં, જે મેં ક્યારેય સ્વીકાર્યા નહીં, એવા અર્થઘટનો એ કરતા મકરંદભાઈ કરી શકે. એટલે એવું, અને એમને ક્યારેક કેટલુંક સાચું એ રીતે પડતું, કોઈકનો અકસ્માત થયો હોય તો એમને એ લોકો આવ્યા હોય તો મકરંદભાઈને આ મેં સાંભળ્યું છે કે ધરમપુર રોડ પર અકસ્માત થયો હોય ને એમ કેમ બચી કોઈ વ્યક્તિ આવે ત્યારે મકરંદભાઈ કહે કે બધું બરાબર છે ને, કંઈ રસ્તે થયું નથી ને, કંઈ કોઈ અસુખ થાય એવું કંઈ બન્યું નથી ને, એવું એ પૂછે. પછી આપણે તાળો બેસાડવું હવે એમ બંને થાય કે એમને પણ પૂછવું હોય, અથવા તો એમને એવું કંઈક લાગ્યું હોય. આપણે ઘણીવાર ક્યારેક એવા અંદેશાઓ આવે છે, એવું શક્ય છે. પણ આમાં આ એક એવો પ્રદેશ છે કે જેમાં જેને નથી જવું, મારા જેવા જવું જ નથી, જ્યાં જવું નહીં તેનું શું કરવા પૂછવું કંઈ, આમ કે તેમ છોડી દો. અને તમે નવી જે પેઢી છે જે લખે છે કથા સાહિત્યમાં, કારણ કે મેં અગાઉ પણ જાણ્યું છે કે તમે એવી વાર્તા શિબિરો અટેન્ડ કરી છે, એવી બહેનોની શિબિર અટેન્ડ કરી છે, નવી પેઢીના વાર્તાકારોને જોયા છે, અને એ જે પ્રકારે કથાઓ લખે છે, તમારા ફર્સ્ટ હેન્ડ અનુભવ શું રહ્યા છે આ લોકો સાથે કામ કરતી વખતે, આ નવા કથાકારો સાથેના? જે તમને ક્યારેક મેં કહેલું એવું હું ફરી વાર કહીશ કે પ્રગટ થવાની ઉતાવળ બહુ નહીં કરવી. જો ઉત્તમ હશે તમારું કશું, એ પ્રગટ થશે જ, એમનેમ નહીં રહે, એ ઢંકાયેલું નથી રહેવાનું. પણ અત્યારે જે રઘવાટ લાગે છે, અને આ મીડિયાને કારણે, સોશિયલ મીડિયાને કારણે વધારે કે થોડુંક થયું ને એકદમ બધું અહીંયા ફેલાઈ જઈએ ને વિસ્તાર બધું એકદમ છા ગયે, એ જે છા ગયે વાળો ભાવ છે ને, આગ લગા દી અને છા ગયે, બે આ જે વાત છે એમાંથી બચવું બહુ જરૂરી છે. એ જો એમાંથી નહીં બચ્યા તો આપણું જે ઉત્તમ હશે ને એ નહીં પ્રગટ થાય. કારણ કે તમે દિશા જ પલટી નાખીને તમે જુદી બાજુ કંઈ ચાલી ગયા છો. એટલે એક પ્રસિદ્ધિ નામ, એટલે બધાને મને એમ થાય કે બધા જ લખવા માટે આટલું બધું કશું વાંચશે કોણ પછી? એટલે પછી લખનારે બંધ કરી પછી આપણને તો સારા ભાવકો પણ જોઈએ છે ને, તો સારા ભાવકો નહીં મળે તો પછી બધા જ જો લખવા માટે આટલા બધા ઉત્સુક હશે અને બધાને જ એવું લાગતું હશે કે અમે લખી જ શકીએ છીએ, તો પછી તો હવે લખવાવાળાઓ બંધ થઈ જશે અને વાંચવાવાળા મળશે નહીં વાંચવાવાળા. એટલે આ એક સોશિયલ મીડિયાનો બહુ કચ્ચર ઘણ જે વાળ્યો છે, અને બધાને જ એમ થાય છે કે હું પણ લખી જ શકું, કેમ નહીં લખું. એટલે આ જરા જોખમકારક પરિસ્થિતિ તો છે જ. બધી જ રીતે બધા કવિતાઓ કેટલી બધી લખે, કવિતા લખવું એ કેટલું બધું અઘરું કામ છે. મને તો હંમેશા લાગ્યું કે બહુ અઘરું કામ, દુષ્કર છે કામ. કવિતા સહેલાઈથી નથી લખાતી. હર્ષદભાઈ તો જાણે કે, ને વાર્તા ક્યાં સહેલાઈથી, આ બધા મિત્રો જાણે જ છે ને કે વાર્તા પણ ક્યાં સહેલાઈથી જાણે, રામ પણ જાણે વાર્તા સહેલાઈથી નથી લખાતી. એટલે એમાં બધું ઘણું વલોવવાનું હોય, તમારે પોતે પણ વલોવવાનું હોય, અંદર બળવાનું હોય, બધું સળગે અંદર. એ પેલું મેઘાણીજી કહે છે તેમ રગરગ કડાકા થાય, તો રગરગ કડાકા તો નહીં, તમે તો બહાર જ કડાકા કરવા માંડ્યા. પેલા રગરગ તો થાય, થશે હજુ. એટલે આ થોડીક ધીરજ, થોડુંક તપ વગર તપવું તો પડે લખવાનું. ને કેટલાકના તો હથિયારો જ એટલા બધા બુઠ્ઠા હોય છે. પહેલાં ભાષા તો કરો ભાઈ,
પહેલાં ભાષાની આરાધના, ભાષા શીખ્યા વગર, ભાષાને પામ્યા વગર તમે આમ તૂટી જ પડો એકદમ. સહેજ ભાષાની આરાધના કરો, સાધના કરો, થોડું વાંચો, થોડુંક ઊંડું ઉતરો, થોડુંક તમારો શબ્દભંડોળ વધારો. આ બધું થાય પછી લખવાનું થાય. તો એકદમ જ તલવાર લઈને સમરાંગણમાં કૂદી જ પડ્યા. હજુ તો એ બિલકુલ કશું નથી થયું કંઈ પણ. તો આ એક જે બધા ક્ષેત્રમાં, માત્ર એવું નથી કે લેખનના જ ક્ષેત્રમાં, આ છે ને સર્વવ્યાપી લક્ષણ છે બધે જ. તમે કંઈ પણ જુઓ ને કેટલું બધું. ખાલી એક જ મને લાગે છે કે એક સંગીત જ એવો વિષય છે કે જેમાં સાધના વગર સ્ટેજ પર નથી અવાતું. બાકી કારણ કે એમાં ફિયાસ્કો થવાની પૂરેપૂરી શક્યતા હોય છે. એટલે મંચ પર કોઈ કાર્યક્રમ નથી આપતું સંગીતમાં. બાકી તો બીજા કે કોઈ ક્ષેત્રમાં કોઈ પૂછનાર જ નથી. અને મોટી કરુણ વાત એ છે કે વિવેચન રહ્યું નથી. મારી ભાષામાં વિવેચન, કોઈ કહે પકડે કાંઠલો, આ શું કરે છે, એવું કોઈ રહ્યું નથી. રોકે એવું ક્યાં કોઈ રહ્યું છે? આપણી પાસે વિવેચનનું એક પણ સામયિક નથી. એટલું જ નહીં, નવી કૃતિઓ કયાનું પોત કયું છે, કઈ કક્ષાએ છે, એવું કહેનાર કોઈ રહ્યું નથી. હવે કોઈ જ રહ્યું નથી. તો મને તો એવું સૂચન કરવાનું મન થાય કે હર્ષદભાઈ બેઠા છે ત્યારે જ કે ક્યારેક એવું પણ કરવું જોઈએ કે ચલો ભાઈ, આ 6 મહિનામાં જેટલી કૃતિઓ બહાર પડી એમાંથી પસંદ કરીને જે તે કૃતિઓની મર્યાદા અને એમાં કંઈક વિશેષ હોય તો એની ચર્ચા કરવી બેસીને. તો બહાર ખબર પણ પડે કે આ પુસ્તક થયું છે, એમાં આ ત્રુટિ છે, આ બહુ વધારે પડતા ઉત્સાહમાં છે, આ બધું કહી શકાય ને. ત્યાં જો બેઠા હોય, કોઈ બોલતું હોય તો કહી શકાય, પણ કોઈ બોલતું જ નહીં. આપણી પાસે સામયિક પણ નથી હવે તો. પહેલાં તો પ્રત્યક્ષ પણ હતું, હવે પ્રત્યક્ષ પણ નથી. તો કોઈ કહેનાર જ નથી. રૂક જાઓ એમ કહેનાર પણ કોઈ નથી. સંભલ કે એમ કહેનાર પણ નથી. સાવધાન કહેનાર પણ નથી. કે બસ ચૂપ બેસ એવું કહેનાર પણ નથી. એવું કહેનાર નથી. એટલે આ બધું થાય તો મારી ભાષાને કંઈક કશુંક મળે, કંઈક પ્રાપ્તિ છે આ. અને ભાષાને ચાહનારી વ્યક્તિ તરીકે તો આ હું કહી જ શકું. મારી ભાષાને જો હું પ્રેમ કરતી હું તો મારે આ કહેવું જ જોઈએ કે આપણે આ કરવું જ પડે, ના ચાલે. પણ તમને જ્યારે એવો સામો સવાલ એક પૂછે, હું એ બધા લોકો વચ્ચે એક સવાલ પૂછું છું કે બેન, અમે લોકો એટલા માટે નહીં વાંચતા કે અમને લોકોને સતત એવો ડર લાગે કરે છે કે અગર અમે લોકોએ બાય મિસ્ટેક વાંચી લીધું તો એ રીડિંગનો અમારા પર ખૂબ બધો પ્રભાવ આવશે ને પછી અમે લોકો અમારું નહીં આપી શકીએ. આનો શું જવાબ હોઈ શકે કે એનો કિરીટ દુધાતનો પ્રભાવ મારી વાર્તા પર આવે છે ને કે હાય હાય, આ તો દુધાતના ફળિયેથી લીધેલી માટી છે, એટલે હું મોરી વાંચું નહીં દુધાતને ધરાર. અને હું એ દલીલ મૂકું કે મેં તો એટલે આ તો મારું પોતાનું ઓરિજિનલ છે એમ. તમને લોકોને હું એક વાત કહું કે કોઈ ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર બેસે ત્યારે એણે જો પૂરું ભણ્યું ના હોય તો એવું કહે ને કે આમે કાઢ્યું ખરું, પણ ક્યાંથી કાઢ્યું? આ પ્રશ્ન જો એ કરે તો પેલા પેશન્ટનું શું થાય અને પછી એ ડૉક્ટરના ભવિષ્યનું પણ શું થાય? આ બંને વિચાર કરવા જેવો છે. એટલે પ્રભાવ કોઈનો એવી રીતે નહીં આવે. વાર્તા કેવી રીતે કોઈ વાર્તાકારે કે કોઈ સાહિત્યકારે સિદ્ધ કરી છે એ શીખવું જ પડે. એ શીખ્યા વગર તમે કશું જ કરી નહીં શકો. જેમ પહેલાંમાં તાલીમની જરૂર પડે ને શીખવાની જરૂર પડે, તેમ આમાં કોઈ પૂછતું નથી. કોઈના જીવનું જોખમ નથી. વાંચે કે નહીં વાંચે કોઈ મરી નથી જવાનું. તો તમને ખબર છે કે આમાં જીવનું જોખમ નથી, એટલે તમે આડેધડ આગળ ધપો છો. પણ જો તમારી તાલીમ અધૂરી છે તો તમારું લાંબુ નહીં ચાલે. તમે કોઈ સાહિત્યની સાથે તમારો સંબંધ બહુ ટૂંકો રહેશે. હવે જો તમારે તમારો સંબંધ સાહિત્ય સાથે ટકાવવો હોય અને તમે લોકો એવું માનતા હો કે તમારે કંઈક સિદ્ધ કરવું છે તો તમારે થોડીક
તપશ્ચર્યા કરવી પડે, ના ચાલે. વાર્તા એમનેમ નહીં આવે. તમારે ટકવું હશે તો બધાનો પ્રભાવ ઝીલવો પડશે, અને પ્રભાવ ઝીલ્યા વગર કોઈ પણ કામ થશે નહીં. એને કારણે તમારી મૌલિકતા નષ્ટ નહીં થાય. એ તો મૌલિક હશો તો એ નીકળવાની જ છે, હશો તો નીકળશે. જો મૌલિક જ નહીં હશો તો તમે કોઈ પ્રભાવ ઝીલો કે નહીં ઝીલો, કશું નીકળશે જ નહીં. એ કોરું ઢાકોર જ રહેશે. એટલે આ તો કરવું જ પડે, ના ચાલે, ન ચાલે. अब सच्ची में अगर તમને મળવું હોય તો સોચવું પડશે. આ જવાબ સાંભળ્યા પછી આજની આ મહેફિલનો છેલ્લો મારો સવાલ, કોઈ એક કૃતિ હજી જે ઉતરવાની બાકી છે પણ એની તપસ્યા ચાલુ છે કે આ એક કૃતિ તમારે સંકેલો કરતાં પહેલાં કરવી તો છે જ. કોઈ એક કૃતિ, કોઈ એક વ્યક્તિના જીવન પરની નવલકથા કે કોઈ પણ, કે એની તપસ્યા ચાલુ છે, આ ગંગાને અવતરવાને હજુ વાર છે, તો તમારી ભીતર બેઠેલો ભગીરથ શું જવાબ આપે છે? હવે જો થોડોક સમય મને મળે, મને ખબર નથી મારી પાસે કેટલો સમય છે, પણ મને જો થોડોક સમય મળે તો મારે 2 કામ કરવાની ઈચ્છા છે. લખવાનું તો એક ચાલે છે, એક તાલિબાનો અને સ્ત્રીઓની સાથેનો વ્યવહાર વિશે થોડુંક કામ કરી રહી છું હું. એ કદાચ ક્યારેક હું પૂરું કરીશ. એની શરૂઆત સારી થઈ છે, પણ હવે ક્યાં કઈ દિશામાં જશે મને ખબર નથી, એટલે એ આમ જ પડ્યું છે. પણ મારે એક બીજું કામ કરવું છે કે થોડીક ઉત્તમ રચનાઓ, ગદ્યની અને પદ્યની, એ બંનેની એન્થોલોજી અંગ્રેજીમાં તૈયાર થાય એવું એક કામ મારે કરવું છે. કારણ કે આ કુવેમ્પુ એવોર્ડ નિમિત્તે મને ખબર પડી કે આપણું કશું બહાર તો જતું જ નથી, કારણ કે આપણી પાસે અંગ્રેજી મૂકવા માટે કશું છે જ નહીં. તમે અંગ્રેજીમાં કોઈ પૂછે કે તમે તમારી પ્રદેશની વાર્તાઓના કેટલા સંચય મૂકી શકો, કારણ કે કન્નડ ભાષી માણસને તો અંગ્રેજી દ્વારા જ આપણી વાર્તા સુધી પહોંચવું પડે. તમે આપણે શું આપશું, આપણે શું ધરીએ? આપણી પાસે એવું કંઈ સરસ અનુવાદોનું એકેય એન્થોલોજી છે જ નહીં, એવું કશું કર્યું જ નથી આપણે. તો મારા પ્રદેશનું જે ઉત્તમ છે પદ્યમાં અને ગદ્યમાં, એ થોડાક સરસ અનુવાદકો આપણે ત્યાં છે, સારા અનુવાદો છે, અનુવાદકો છે જ સારા, અંગ્રેજીમાં કરી શકે એવા છે, નથી એવું નથી. પણ આપણે એમની પાસેથી એમને જોતર્યા નથી, એમને જોતરવાનું બાકી છે. એટલે કોઈક રીતે જો હું એમને જોતરી શકું, બધાને ભેગા કરી શકું, તો આ 2 કામ કરવાની મારી બહુ જ પ્રબળ ઈચ્છા છે. એક તો ગદ્ય અને એક પદ્ય. કવિતાનો અનુવાદ અઘરો છે, પણ તો પણ કરી શકે. આપણી પાસે એવા અનુવાદકો પણ છે કે જે કવિતાનો સરસ અનુવાદ કરી શકે અંગ્રેજીમાં પણ. તો એ લોકોને કોઈક રીતે હું પ્રયોજું, એમને સમજાવું કે કામ કરવા જેવું છે, કરો, આપણી ભાષાનું કામ છે. કારણ કે આ જો નહીં કરીએ ને તો આપણે કોઈ પણ પ્રાદેશિક ભાષા સામે આપણું ઉત્તમ ક્યારેય મૂકી શકવા નથી. અને આપણું ઉત્તમ છે એ બધું એમનેમ અટવાયેલું જ રહેશે, કારણ કે આપણી પાસે એના અંગ્રેજી અનુવાદો ઉપલબ્ધ નથી. એટલે આ એક કરવા જેવું. જો મને 2 વર્ષ મળે તો, એટલે મેં હમણાં એનું થોડું કામ તો આરંભી દીધું છે, પણ આ બધું પતે, બધી વિધિ પછી વિનોદની સ્મૃતિમાં એક આ કામ મારે કરવું છે. કારણ કે આ મારા બંનેની દિલની ઈચ્છા હતી કે અંગ્રેજી અનુવાદો જો આપણે, કારણ કે વિનોદે પોતે બહુ ખંતથી કામ કર્યું છે અંગ્રેજી અનુવાદોનું, અને સરસ કામ કર્યું છે. તો એની સ્મૃતિમાં એક આ કામ જો હું કરી શકું તો મને લાગે છે કે મને સંતોષ થશે. પછી અહીંયાથી જવામાં એકદમ બિલકુલ વાંધો નહીં આવે, અને વિનોદની જેમ જ હું જઈ શકીશ, જેમ એ ગયેલો અને એણે હાથ હલાવીને બધાને આવજો કરેલું છેવટે. એ બહુ સભાન અવસ્થામાં ગયો હતો, એટલે હું એવી જ સભાન અવસ્થામાં જઈ શકું જો હું આ 2 કામ પૂરા કરી શકું તો. એટલે કંઈ ક્યાંક સાંભળતું હશે કોક, તો એટલો સમય મને મળશે તો હું કરીશ આ કામ ચોક્કસ. એક ભાવક તરીકે હું એમ કહીશ કે આવ્યા છો તો અમર થઈને રહેજો. ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા તમારા કામથી વધારે રળિયામણી છે, અને સતત તમને વાંચતી 3જી પેઢી પણ હવે જન્મી ચૂકી છે, જે હિમાંશી શેલતની વાર્તાઓને પ્રેમથી માણે છે. તમે અમારી વચ્ચે આવ્યા અને ઉપસ્થિત રહી આ કે કથા અને યાત્રા જે આપણે વાત માંડી, અમે બધા એ યાત્રાના સહભાગી થયા. એટલે નવજીવન ટ્રસ્ટ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ છેક અબરામાંથી આપનું વેલડું લઈ અમદાવાદ આવ્યા
અને બિલકુલ ઠકરાણા સ્ટાઇલમાં બિરાજીને આપે આખી જે વાત કરી છે એના માટે આભારી છું. અમારા ચેરમેન વિવેક દેસાઈ ઉપસ્થિત છે, પરામર્શક શિલ્પા દેસાઈ, નમસ્તે. એમના વતી તમારો ખાસ આભાર માનું છું કે આપ આવ્યા અને અમદાવાદની અમારી આ જે ભાવકોની નવજીવન ટોક્સની પરંપરા છે એને વધાવી. એક વાત છેલ્લે કહીશ, મને બોલાવવામાં અમને બહુ મોટો ફાળો છે, કારણ કે એમણે તન છોડ્યો નહીં, મેં પોતે છોડી દીધેલો. એ મને એમ કે હવે કહેશે નહીં ફરી વાર, પણ આજે મને જો હું આટલું બોલી શકું તો એનો અર્થ એમ કે હું બોલી જ શકું છું. એટલે જે મારા મનમાં પહેલાં જે દ્વિધા હતી કે હું તો ભાષણો કરતી નથી ને હું તો લાંબુ બોલતી નથી ને મને તો તકલીફ થાય છે ને આ વગેરે વગેરે, તો આટલું બોલી તો એનો અર્થ એમ કે બોલી શકી, તો બહુ આનંદ થયો. ને આટલા બધા લોકો, મને કેટલા બધા પરિચિત ચહેરાઓ જોઈને મને એટલો બધો આનંદ થયો કે પ્રકાશભાઈ આવ્યા, હર્ષદભાઈ આવ્યા, બિંદુ, મુરલીબેનને કેટલા વખત, અરે મુરલીબેન શું, અને મુરલીબેન જ યાદ આવે, એને કેટલા વખત પછી જોવાનું થયું. અને સ્વરૂપબેન ને આ બધા મારા મિત્રો, કિરીટભાઈ, બિપિનભાઈ, મોહનભાઈ, આ બધા મને કેટલા બધા વખત પછી, મેં અમદાવાદમાં કેટલા વર્ષો પછી આવી અને ક્યારેક નક્કી કરેલું કે હું અમદાવાદ નહીં જાઉં. એ મેં આજે, એટલે હવે આ ઉંમરે એવું શોભે નહીં, એવા નિર્ણયો શોભે નહીં, એ હિસાબે મને બોલાવી, એના માટે હું ખૂબ આભારી છું. આટલા બધા સાથે મેળાપ કરાવ્યો એને માટે પણ ખૂબ આભારી છું. થેન્ક યુ. એક બહુ બધા લોકોના મેસેજીસ હતા જ્યારે મેં કહ્યું કે હિમાંશુબેન અમે એક પરંપરા બંધ કરી દીધી છે, એ છે સર્જકને પ્રશ્ન, કારણ કે પ્રશ્ન પૂછતા નથી, બીજું બધું કહે છે. પણ બહુ બધા મિત્રોના મેસેજ હતા કે અમારે વાત કરવી છે, તો એવા મિત્રો જો ઉપસ્થિત હોય પ્રશ્ન જ પૂછજો, ટૂંકો જ પૂછજો ને એમને બોલવા દેજો. અમારા કિશન તમને માઇક આપશે, બને એટલો પ્રશ્ન નાનો પૂછજો તો બેનને બોલવાની જગ્યા વધારે મળે. હિમાંશુબેન નમસ્કાર, મારું નામ હિમાંશુ જાની છે. એક અતિ મહત્ત્વનો પ્રશ્ન મને જે લાગ્યો એ તમારી સમક્ષ રજૂ કરું છું. એક તરફ તમારી સર્જન યાત્રા છે, તમારું લખાણ છે, બીજી તરફ તમારું સામાજિક ઉત્તરદાયિત્વ છે. પ્લેટફોર્મ નંબર 4 છે, રૂપજીવિનીઓની જે લાઈફમાં તમે જે પ્રવેશ કર્યો, અને એટલે આ બે વસ્તુઓને તમે કેવી રીતે રિકન્સાઇલ કરો છો? કારણ કે ઉત્તમ લેખક બનવાની સાથે સાથે તમને જે અંદર બળે છે, તમારી અંદર જે સમાજના નીચલા વર્ગ, તિરસ્કૃત વર્ગ છે, એને તમે બંનેને, એટલે તમારી લેખક તરીકેની સર્જન પ્રક્રિયા અને તમારું સામાજિક ઉત્તરદાયિત્વ, એ બંનેને તમે કેવી રીતે રિકન્સાઇલ કરો છો? આ વાત મોટાભાગે બેનના વક્તવ્યમાં આ જ કરી છે. મોટાભાગે આનો જવાબ આવી ગયો છે આખા વક્તવ્યમાં, એટલે હું માફી સાથે આ પ્રશ્ન સ્કીપ કરું છું. અન્ય કોઈ? હાજી. નમસ્કાર, મારું નામ અશોક વિદ્વાંસ. આપે શરૂઆતમાં એક વિધાન કર્યું જ્યારે પક્ષીઓ અને પશુઓને એ બધાના પ્રેમની વાત હતી ત્યારે, કે એમની પાસેથી આપણને નિર્દોષ પ્રેમ સતત મળ્યા કરે છે. અને હું જો ભૂલતો ન હોઉં તો એ જ વાક્યના અનુસંધાનમાં આપે એમ કહ્યું કે માણસ પાસેથી કદી પણ નહીં, એ કદી પણ નહીં માણસ પાસેથી, એ ક્યાંક મને ખૂચ્યું. માણસ એટલો બધો અળખામણો છે કે એની પાસે. હવે હું જવાબ આપું. માણસ ચાલુ છે બેન. હા, માણસ અળખામણો નથી, માણસ મને બહુ પ્રિય છે, તો જ આ બધું થઈ શક્યું છે. પણ વાત એવી છે કે પ્રાણીને ઓટ અને ભરતી નથી. પ્રેમમાં ગેરસમજની કોઈ શક્યતા નથી. પોતે વર્તન કરે છે કેવું લાગશે એનો કોઈ છોછ કે વિચાર નથી. અને એક સરખું માણસનામાં શું થાય છે કે ભરતી ઓટ એના સંજોગો પ્રમાણે આવે છે. જેમ કે ખૂબ સ્ટ્રેસ હોય તો માણસના પ્રેમનો પ્રકાર બદલાઈ જશે. એને ક્યાંક બહાર ધક્કો લાગ્યો હશે ને રોષમાં હશે તો એનું પ્રિય પાત્ર હશે તો પણ વર્તનમાં એનો પડઘો થોડોક જુદો પડશે, પહેલાં જેવો નહીં પડે. અને ક્યારેક તમે બોલતી વખતે પણ 4 વાર વિચાર કરશો કે આવું કહેવાથી એનું અર્થઘટન
કેવું થશે. આ અર્થઘટનની પીડામાંથી પ્રાણી મુક્ત હોય છે. એને આ બધી ચિંતા હોતી નથી. માણસને ચિંતાથી ઘેરાયેલો છે. માણસ અત્યંત મૂલ્યવાન છે. મને પણ ખૂબ પ્રિય છે. બધા જ માણસો ગમે છે. મને ખૂબ માણસની જાત આખી ગમે છે. તકલીફ જુદી છે કે પ્રાણીને જે નથી નડતું એ બધું જ માણસને નડે છે. એટલે એમાં આ બધા એના પ્રતિભાવમાં આ બધું ઝીલાય છે. જ્યારે પ્રાણીનો ભાવ લગભગ એક સરખો જ રહે છે, કારણ કે એને આ બધી પીડા જ નથી ને. એ મુક્ત છે, આનાથી મુક્ત છે. બસ એટલી જ વાત છે, બીજું કંઈ નહીં. કોઈ એક અંતિમ પ્રશ્ન? સમયની મર્યાદાના કારણે માફી ચાહું છું. નમસ્તે હિમાંશીબેન. ભૂમિ સૂક્તમાં ની જે લતિકા છે એમાં હિમાંશીબેન કેટલા? વધારે સારી રીતે કહી શકે કદાચ, પણ એ વાત સાચી કે લતિકાના ભાવ એ બધા મારા પોતાના છે, કંઈ કહું છે. અને એનો જે આક્રોશ અથવા તો એની જે પીડા છે એ પણ મારી પોતાની જ પીડા છે. એટલે ઘણી બધી રીતે લતિકામાં હું પ્રગટ થઈ છું. વાત સાચી છે, હું પ્રગટ થઈ જ છું. ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. આદરણીય હિમાંશી શેલતનો ખાસ આભાર માનું છું. એક નાનકડી બે ટૂંકી જાહેરાત કરું છું. મુંબઈમાં ટાટા સાથે જોડાયેલા શાંતનુ, જેને બધા સોશિયલ મીડિયાથી ખૂબ ઓળખે છે, એ શાંતનુ એક અદ્ભુત ઉપક્રમ શરૂ કર્યો છે. એ છે રીડિંગ ક્લબ. અને સુંદર, લગભગ 150 થી 200 લોકો જોડાયા છે રીડિંગ ક્લબમાં, અને સુંદર રીતે એક ક્લબ ત્યાં ચાલે છે. અમને વિચાર આવ્યો કે અમારી પાસે ફળિયું છે, ગાંધીજીનો છાંયો છે, તો આવી એક મોમેન્ટ આપણે અમદાવાદમાં શરૂ કરીએ. એટલે આવતો રવિવાર એટલે કે 19 તારીખે હવેથી દર રવિવારે સવારે 8 થી બપોરના 11 સુધી નવજીવન રીડિંગ ક્લબ અમે શરૂઆત કરી રહ્યા છીએ. કે આપ આવો, આપના ઘરેથી પુસ્તક લઈને આવો. અમારે અહીંયા કર્મ કાફેમાં 4 ઓપન લાઇબ્રેરીના કબાટ છે, એમાંથી પણ કોઈ પુસ્તક તમને ગમે એ ઉઠાવો. અને કોઈ ફોર્માલિટી નહીં, કોઈ વાત નહીં, કોઈ ભાષણ નહીં, કોઈ સ્વાગત નહીં. આપ આવો અને અઠવાડિયાના 4 કલાક એવા ચોરો કે જેમાં આપ આવી નવજીવનના ફળિયામાં બેઠા બેઠા વાંચી શકો. આપણે બધા વ્યસ્ત છીએ, ખૂબ કામ છે, બધાની માથે EMI છે, તો વાંચવાના સમય નથી રહેતો. તો એની વચ્ચે આવો એક વાંચવાનું રૂપાળું બહાનું શોધીએ. દર રવિવારે સવારે 8 થી બપોરના 11, 3 કલાક નવજીવન રીડિંગ ક્લબમાં આપ સૌનું સ્વાગત છે. કોઈ ફોર્માલિટી નથી, પુસ્તક સાથે આ 3 કલાક વિતાવવાના છે. 19 જાન્યુઆરી રવિવારથી આપણે આનો પ્રારંભ કરી રહ્યા છે. તો એમાં અમારો એક નવો ઉપક્રમ છે, એમાં આપ સૌનું હું સ્વાગત કરું છું અને નિમંત્રણ પાઠવું છું. હવે કેટલાક આવનારા ઉપક્રમ વિશે તમને વિગતો આપી દઉં છું. હવે સીધા 20 જાન્યુઆરીને સોમવાર, 20 જાન્યુઆરી સોમવાર સાંજે 6 વાગે હિન્દી સાહિત્યકાર દિવ્યપ્રકાશ દુબે પધારી રહ્યા છે. નવી પેઢીને ખૂબ પ્રેમથી વાંચે છે. નઈ વાલી હિન્દી એક આવો નવો ઉપક્રમ હિન્દી સાહિત્યમાં શરૂ થયો છે. તો દિવ્યપ્રકાશ દુબે પોતાના સર્જન વિશે, સાહિત્ય વિશે અને પુસ્તકો વિશે વાત કરવાના છે. 26 જાન્યુઆરી અને રવિવાર એ દિવસે ભરત મહેતા આવે છે અને એ જીવનનું પરોઢ, પ્રભુદાસ ગાંધી લિખિત એક ઉત્તમ પુસ્તક, એના વિશે વાત કરવાના છે. 1 ફેબ્રુઆરી અને શનિવાર કાવ્ય ગોષ્ઠી પરંપરામાં જુગલ દરજી અને રિંકુ રાઠોડ, બે યુવા કવિઓ પધારી રહ્યા છે. અને આ બંને યુવા કવિઓ પોતાની કાવ્ય સર્જન પ્રક્રિયાની વાત કરશે અને પોતાની રચનાઓ રજૂ કરશે. 8 ફેબ્રુઆરી અને શનિવાર પંક્તિ દેસાઈ નવસારીથી આવે છે. એક દલિત પેન્થર કરીને એક બહુ રસપ્રદ, તમને નવી પેઢીને ખૂબ રસ પડે એવી એક આખી આ ઉપક્રમ છે. એના વિશે બહુ રસપ્રદ વાત થવાની છે. અને એમાં આપણી સાથે વાલજી પટેલ, રાહુલ પરમાર, મનીષી જાની, જેવી પવાર, ચંદુ મહેરિયા, પ્રકાશન શાહ અને ઘનશ્યામ શાહ આ મિત્રો જોડાવાના છે. તો એ ઉપક્રમમાં પણ આપ સૌને હું સાદર નિમંત્રિત કરું છું. અને અંતે 23 ફેબ્રુઆરી રવિવાર સુભાષ ભટ્ટ કબીર વિશે બોલવાના છે. અને માર્ચ મહિનામાં 2 યુવા સાહિત્યકાર મયુર ખાવડુ અને વિષ્ણુ ભાલિયા, આ બંને યુવા સાહિત્યકારો, મયુર પોતાના નિબંધ સંગ્રહ નરસિંહની ટેકરી વિશે વાત કરશે અને વિષ્ણુ ભાલિયા ખારા પાણીને ખમ્મા એ નવલકથા વિશે વાત કરશે. તો આ બધા ઉપક્રમો આપણે ગોઠવવાના છીએ. દરવાજા પાસે ડાયરી છે. જે મિત્રો પહેલીવાર આવ્યા છે પોતાનો વોટ્સઅપ નંબર ત્યાં નોંધાવી દે તો આવનારા ઉપક્રમની વિગતો અને વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક આપને પ્રાપ્ત થશે. આપ સૌ મોટી સંખ્યામાં પધાર્યા છો, આપનો આભાર માનું છું. શુભરાત્રિ.